ચોપડી સરસ. તમારું બુકમાં વંચાઈ ગયું હમ. તો સાઈડ પર મૂકો ને. કહું છું કે આ ચાની ભૂકી અને ખાંડ લેવા જવાની છે કરિયાણામાં. પણ ચોપડી બહુ સરસ છે. નામ છે જ્ઞાન ગંગા. આમાં માણસે કેવી રીતે રહેવું એ બહુ સરસ દાખલા હારે સમજાયું છે. સાચી વાત છે. લેખકો તો ખૂબ સારી એવી મહેનત કરીને શબ્દો તો બુકમાં સારા કંડારે છે, પણ જે વાંચવાવાળાને જો જીવનમાં ઉતરે ને તો સારી વાત કહેવાય. ને કે વાંચ્યું એ તો નકામું જ કહેવાય ને. જો આમાં બહુ સરસ રીતે બતાવ્યું છે. ઘરમાં પત્નીની હારે કેવું વર્તન કરાય, એના છોકરા હારે કેવું વર્તન કરાય, એના બા બાપુજી હોય એની હારે કેવું વર્તન કરાય, બહુ સરસ બતાવ્યું દાખલા હારે. કે તમે કોકની ઘરે મહેમાન બનીને ગયા હો તો જેની ઘરે તમે ગયા હો તો એના મમ્મી પપ્પા હોય એને તમે કેમ બધા બધું પૂછો કે કેમ છે બા, તમારી તબિયત સારી છે. પણ આપણે બધા હું હા ઉલટું કરવી છે. આપણે બહાર જેવો અભિનય કરવી ને એવો જ આપણે ઘરમાં કરવાનો, પણ આપણે એવું કાંઈ નથી કરતા. ઘરમાં વડકા કરવી, બા બાપુજી હોય, છોકરા હોય, અને બાર કોકની ઘરે મહેમાન બનીને જાવી ને ત્યાં કેવા આમ તરત આમ બેસી જાવી એના હોય જેની ઘરે લેડીઝ હોય એને કેવી કેમ બેન તમારી તબિયત સારી છે, એને કાંઈક જમવાનું બનાવ્યું એટલે તરત આપણે વખાણવી. ઘરે પત્ની બનાવે તો તરત જ ડોળા કાઢે, આવું બનાવાય. હવે જેવું તું ભાઈ બહાર બેઠ કરતો તો એવું આ ઘરમાં કરીને એટલે ઘર સ્વર્ગ બની જાય, એમાં બીજું કાંઈ નથી. એવા જો સરસ દાખલા રહી ગયા આમાં સમજાયું છે. કદાચ આ જ્ઞાન ગંગા બુક આપણા દીકરાએ વાંચી હોત તો ક્યારેય આવા દિવસો ન આવત. તમે કહેતા હતા ને કે મારો દીકરો મોટો થશે, પગ પર થશે અને આપણો દીકરો ઘડપણની લાકડી બનશે. હા, એની માટે તો આપણે શું નથી કર્યું. છોકરા નહોતા થતા, આપણે માનતાઓ માની. એ બીમાર પડ્યો ત્યારે આપણી કોઈ આવકે નહોતી, અને છતાંય રાતને દી હું મહેનત કરતો અને એને સાજો કર્યો, એને ભણાવ્યો ગણાવ્યો. આપણી હેસિયત નહોતી છતાંય આપણે એને સારી કોલેજમાં ભણવા મોકલ્યો. કેટલું એની માટે મેં કર્યું છે. અને જ્યારે આપણને એ ખવડાવે આપણને એમ થાય કે આપણે છોકરા હારે રહેવી, બસ આ સમયે આપણે એની હારે રહેવાનો સમય છે, ત્યારે આપણને એકલા મૂકીને જુદો રહેવા વયો ગયો એની પત્ની હારે. પણ આજકાલના દીકરાઓને એટલી ખબર નહીં પડતી હોય કે જેવું અમે કરીએ છીએ ને એવું ભવિષ્યમાં કદાચ એના દીકરાઓ કરશે તો. હા, મને ઘણી વાર એવો વિચાર આવે છે કે આપણે એવા શું પાપ કર્યા હતા તે આપણો દીકરો આપણને મૂકીને વયો ગયો. નહીંતર તે મારા મમ્મી પપ્પાને હાચવા જ હતા ને. આપણે ક્યાં કોઈ દિવસ એને એમ કીધું છે કે આમ ન કરાય ને તમે અમને નડો છો કોઈ દિવસ. અરે જેમ મારા બા બાપુજીને તારા બા બાપુજી હોય ને એમ તું હાચવતી હતી. છતાંય જો આપણે આ દિવસો નથી જોવા પડતા. આ બધું છે ને ગયા જન્મનો કોઈક પાપ હોય. આપણે ગયા જન્મ એવા કોઈ પાપ કર્યા છે ને ત્યારે જ આવો દીકરા આપણી ઘરે આવે ને. હશે, આપણા નસીબમાં કદાચ એવું લખાયું હશે. પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે જેવું આપણા ઘરમાં થયું ને એવું કોઈના ઘરમાં ન થાય. કોઈના દીકરાઓને મા બાપથી અલગ ન કરે. કહેવાય છે કે જ્યાં સુધી દીકરાઓના લગ્ન ન થાય ને ત્યાં સુધી માવતરના રહે છે. અને કોઈકના ઘરની દીકરી ઘરમાં આવે કે ખબર નહીં આમ અચાનક દીકરાઓમાં પરિવર્તન આવી જાય છે. જેમ ઋતુઓનો પલટો થાય છે એમ દીકરાઓના સ્વભાવમાં પણ પરિવર્તન આવી જાય છે, પલટો આવી જાય છે. ઘણી વાર તો એમ થાય છે કે ભગવાન આવા દીકરાનો આપણી ઘરે જન્મ કરાવે એની કરતાં આપણી ઘરે જો દીકરા જ ન આપે ને તો આપણને એક આશા તો ન બંધાય. એમ તો આપણને ન થાય કે આ દીકરો મોટો થાય પછી આપણને સાચવશે, આપણને ભેગા રાખશે, આપણી સેવા કરશે. એવી આશા તો ન બંધાય. આપણે એકદમ ખુમારી તો જીવી એકવી આપણને એમ તો થાય કે નહીં અમારું કોઈ નથી, અમારે અમારી રીતે જીવવું પડશે, એવું તો થાય. આ તો સારું છે કે ભગવાને કંઈક ભવિષ્યનું વિચાર્યું હશે અને આપણે સરકારી નોકરી હતી અને એના પેન્શનમાંથી આપણે જીવન વિતાવીએ છીએ. નહીતર આપણને કોણ સાચવે. હા, કાંઈ વાંધો નહીં. કંઈ વસ્તુ મગાવવાની હોય મને કહેતો, હું બજારમાંથી લેતો આવું. ઠીક છે. હા, દૂધની કોથળી પણ લેતા આવજો એટલે પાછો બીજો ધક્કો નહીં. દામિની, મેં મારા ભાગનું શાક બનાવી નાખ્યું છે
રોટલી અને દાળ ભાત તું બનાવી નાખજે. કઈ ખુશીમાં? દુઃખમાં બનાવજે પણ બનાવી નાખજે. કયા દુઃખમાં? એ જ દુઃખમાં કે આ પપ્પાજી ગયા ને પછી મારે તારી સાથે રહેવું પડે છે. સેમ યર. એ વાતનું દુઃખ તો મને પણ ઘણું છે, પણ શું કરી શકું? હવે મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ને. આ રોજે તમારું મોઢું જોવું અને રસોઈ બનાવવાનું કામ તમારું છે ને, તો શાક બનાવીને શું બેસી ગયા? સાથે સાથે રોટલી બનાવી નખાય, દાળ ભાત બનાવી નખાય. આ જેમ કામની વહેંચણી કરી હતી, કચરા પોતા વાસણ મારે કરવાના છે, એ કરી નાખ્યા છે મેં. અને કપડાં મશીનમાં પણ નાખી દીધા છે. તો રસોડાનું કામ પ્લીઝ તમે કરી નાખો. કેવું કામ કરે છે તું? કચરા પોતા કરે છે એ જો ને. લાગે છે કે ક્યાંય કચરા પોતા કર્યા હોય? વાસણ દિવસમાં ભેગા કર્યા ને આ સાંજે એકવાર ઉટકે છે તું. એ કામ કર્યું કે ભાઈ? ઉડકું તો હું જ છું ને. તમારી પાસે ધોડાવ્યા, હું એકવાર ધોઉં કે બે વાર ધોઉં, એ મારે જ ધોવાના છે ને. અને એક મિનિટ, આ મેં તમને કહ્યું કે ક્યારેક તમે રસોઈ કેટલી ગંદી બનાવો છો? ક્યારેક મીઠું વધારે પડી જાય, ક્યારેક ખાંડ વધારે પડી જાય, તો ક્યારેક તો મસાલો નાખવાનો જ ભૂલી જાઓ. એટલે જ મેં આજે ડિસાઈડ કર્યું છે કે હવે રસોઈ તું બનાવીશ, કારણ કે મને આવડતું નથી, હું ક્યારેય શીખીને આવી નથી, પણ તને તો આવડે છે ને. ઠીક છે, એનો રસ્તો છે મારી પાસે. રોટલીમાં તો કોઈ મસાલા નાખવાના ના હોય, રોટલી તમે બનાવી નાખો. રહી ભાતની વાત, તો ભાત પણ ઉકાળવાના, તો ભાત પણ બાફવાના હશે ને, એમાં પણ કોઈ મસાલો તો આવશે નહીં, એ પણ કરી નાખજો. અને દાળ સૌથી છેલ્લેનો વઘાર કરવાનો, વઘાર હું કરી દઈશ, બાકીનું કરી નાખો. હા, બિલકુલ નહીં. કેમ નહીં? કારણ કે હું મોટી છું ઉંમરમાં અને ઓદામાં, અને જે મોટું હોય ને આ ઘરમાં એનું ચાલશે. એમ છે કે એનું હાલ છે, આ એનું હાલ છે કરીને તો આપણે નોખા થઈ ગયા હતા ને. પણ હવે છે ને પાછી એ વાત નહીં થાય. જો હા ઘરમાં રહેવું હોય ને તો બંને સરખું કામ કરવાનું છે અને કરવું જ પડશે. હા તો તું કર ને, મને શું કામ શીખવે છે તું? તું નાની છે એટલે વધારે કામ તારે કરવું જોઈએ. ઉપરથી મારી તબિયત ખરાબ છે, તને ખબર છે મને કેટલી ખાંસી આવે છે. મને આવે છે ખાંસીને એને રસોઈ બનાવવાને શું લેવા દેવા? બાના તમારી પાસે રાખો. મને ખબર જ છે કે તમે કેટલા કામચોર છો. અચ્છા, હું કામચોર છું? ઠીક છે, માની લીધું કે હું કામચોર છું, પણ તું તો સારી માણસ છે ને, તો તું બનાવી નાખ. સારી માણસ છું એટલે તો મેં મારું કામ કરી નાખ્યું ને. તમને આવીને કહ્યું કે આ તમે મારું કામ કરી નાખો. જો મોટા છો ને તો માનું છું, એનો મતલબ એમ નહીં કે તમે બધું કામ મારી પાસે કરાવો. તારી આ ઝીકઝીકમાં જ નોખા થઈ ગયા હતા આપણે લોકો, ત્યારે પણ સુધરી નહોતી અને હજુ પણ સુધરી નથી. અને તમારી આ સ્ટેવના લીધે નોખા થઈ ગયા હતા. કામ કઈ કરવું જ નહોતું, રસોડામાં બસ ફોન ઘુમેડવો હતો અને આખા ગામને એવું બતાવે કે હું કેટલું કામ કરું છું. ફોન આગળ મૂકી દેશે અને થોડુંક રસોડામાં કામ કરવાનું નાટક કરી દેશે કે હું રસોઈ બનાવું છું, હું તો વ્લોગર છું. એ પણ એક કલા છે, આવડવી જોઈએ ને, બધા ન કરી શકે. તો તમે કરો ને. જો દામિની પ્લીઝ, તારી સાથે ઝઘડવાનું મારું કોઈ મૂડ નથી. સિરિયસલી મારી તબિયત ખરાબ છે અને હું રસોઈ નહીં કરું. હું પણ નહીં કરું. ભૂખા રહેજો. શું બનાવ્યું છે? શાક બનાવ્યું છે ને, શાક અને પાપડ હું ખાઈ લઈશ, તમે તમારું જોઈ લેજો. શાક અને પાપડ ખાઈ લઈશ? શાક બચે તો ને, હમણાં શાકને ફેંકી દઈશ. તો હું તો ઓર્ડર કરી દઈશ, તમે શું કરશો? ખરેખર એટલી બદતમીઝ છે ને તું. મેં મમ્મીને પહેલાં જ ના પાડી હતી કે આપણે આ છોકરીને જોઈને આવ્યા ને તો ભલે આવ્યા, પણ એની સાથે લગ્ન નથી કરાવવા દેવરજીના. પણ મમ્મીજી મારું માન્યા નહીં. કાલે જ તમારું એઠું પાણી પીધું કે નહીં, તો તમારા જેવી થાવું કે નહીં. તમારી સાથે એટલા દિવસથી રહું છું તો સ્વાભાવિક છે ને, તમારા જેવી તો હું થવાની જ છું. કાશ આ પપ્પાજી મર્યા ના હોત ને. પૈસા ના આવત. એક્ઝેક્ટલી. તો તું પણ તો એટલે જ અહીંયા આવી છે ને, તો આપણે બંને સંપીને રહેવું જોઈએ. આ પપ્પાજીના પૈસા પર રાજ કરવું હોય ને તો આપણે બંને સાથે મળીને કામ કરવું પડશે. સાથે મળીને ને, તો ચાલો આપણે બંને રસોડામાં જઈએ. હું ભાત ઉકળવા મૂકી દઈશ અને તમે રોટલી અને દાળ બનાવી નાખજો. વોટ ઇઝ ધીસ દામિની? વોટ ઇઝ ધીસ? કઈ નહીં, જેઠાણી છો મારા. ધેટ ડઝન્ટ મીન કે તમે આવી રીતે મારા પર હુકમ ચલાવશો. જ્યારે જો ત્યારે બસ કીચ 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 જ કરવાનું. આ કરી નાખ, તે કરી નાખ. અરે નોકરાણી થોડી છું તમારી. તો મેં ક્યાં કહ્યું કે નોકરાણી છે? પ્રેમથી કઈ કહીએ એટલે બસ કૂતરાની જેમ ભસતા આવડે છે. મારો મતલબ છે, જો સોરી, પણ તું આજનો દિવસ બનાવી નાખ, આઈ પ્રોમિસ. તમે સોરી કહો, થેન્ક યુ કહો કે તમે ગમે તે કહો, રસોઈ તો હું નહીં જ બનાવું. નહીં માને? નો. ખરેખર હું છે ને તારા ભાઈને કહેવાની છું કે પપ્પાજીનું જે પણ કાંઈ પેન્શન આવે છે ને એના અડધા પૈસા ત્યાં અમારા ઘરે જ મંગાવી લઈએ. અહીંયા રહેવાની શું જરૂર છે? એઝ યુ વિશ. બાય. દામિની બદતમીઝ. પ્લીઝ મને નહીં કહેતા. હું તને જ કહીશ. લે આ બે તો આખો દિવસ કચ 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 બિલાડીઓ ખદબચ કરતી જોઈ. હવે બોલ. મીરા, દામિની,
હું આ બાજુમાં છે ને બેસવા જાઉં છું થોડીક વાર. કઈ ખુશીમાં? લે, આમાં ખુશી હોય બેસવા જવામાં? પણ કઈ કામ શું હશે? કામ જાવ છો એમ? ખાલી એમની બેસી આવું 2 ઘડી. અચ્છા. હા, અને કંઈક સત્સંગ અને છે ને કંઈક સત્સંગની વાતો કર. સત્સંગની વાતો કરવા જાઉં છો? પણ હું શું કહું છું મમ્મીજી, બોલ ને. રોજ બહાર જવું સારું ન લાગે. લોકો વાતો કરે કોઈના ઘરે રોજ જઈએ તો. એવું ભાભીનું માનવું છે. જો હું કાંઈ મીરા. નથી બોલતી. આ એસીની હવા બહાર આવે છે, બિલ આવશે. એસી ચાલુ રાખી દીધું હશે ને? ઓહ, બરોબર છે. શું બરોબર છે? એસી શું કામ ચાલુ રાખ્યું છે? બીરા, આ બધા સવાલો તું કરે છે મને? બોલવામાં છે ને જરા કંટ્રોલ રાખજો હો. હું કાંઈ બોલતી નથી એટલે એનો મતલબ એવો નથી કે તમારે મને બોલ બોલ કરવાનું છે. સમજ્યા નહીં મમ્મીજી તમે? હું તો એમ કહેતી હતી કે એસીમાં બિલ વધારે આવે ને ચાલુ રાખીએ તો એટલે. છોડો. તમે જતા હતા ને તો તમે જઈ આવો. હા, અને હું બાજુમાં જાઉં છું ને પાડોશમાં બેસવા, તો આખો દિવસ ઘરમાં બેઠી બેઠી કંટાળું છું ને એટલે બહાર સત્સંગ કરવા જાઉં છું. ઘરની કોઈ વાતો છે ને તમારી જેમ હું બહાર જઈને કરતી નથી લોકોની આગળ, એટલે બંને સાંભળી લેજો. ક્યારે હું બહાર જાઉં ને તો તમારે મને ટોકવાની નહીં. બિલકુલ નહીં. અમે કોણ તમને ટોકવા વાળા? અમે તો હા, પૂછ્યું બસ. નહોતું. મેં તમને કીધું કે હું જાઉં છું તો એની ઉપર બીજા સવાલો કેટલા કર્યા મીરાએ? મારી વાત સાંભળો બંને પહેલા. આજે નરેશ મામા અને હિરલ મામી આવવાના છે અહીંયા. કેમ? હા, સાચું. હું બોલું છું એ તમને જૂઠું લાગે છે કે તમે બે કઈ સપનામાં છો? ખુશી. તમારી આ ખુશી મને દેખાય છે, બનાવટી ખુશી છે ને પરાણે હસો છો. ના ના મમ્મીજી, અમે એવી રીતે જ હસીએ છીએ પહેલેથી. એ તો મને ખબર છે. બંને કાન ખોલીને સાંભળી લો. નરેશ મામા અને હિરલ મામી અહીંયા જમીને જવાના છે. અહીંયા જમીને જવાના છે. હા. જમીને જતા રહેવાના છે. રોકાય પણ ખરા. એટલે પૂછીએ છીએ તું તૈયારી કરવાની ખબર પડે ને એમ. ના, તમે જમવાની તો તૈયારી કરી જ રાખજો, પછી આગળનું ઉપર જોયું જશે એ લોકોને આવ્યા પછી. બરાબર. આ તો શું છે મીતું, રોકાવાનું હોય તો પેલા ગોદડા ને ગાડલા ને બધું કાઢવું પડશે કે નહીં? તું તૈયારી કરીને રાખીએ એમ ખબર હોય તો. એ ચિંતા તમારે નહીં કરવાની. તમે કાઢશો? હા, હું કાઢી લઈશ. મારા ભાઈ ભાભી છે ને એટલે હું કાઢી લઈશ. હા, મમ્મીજી તમે ક્યાંક જતા હતા? હું જાઉં છું અને બંને છે ને રસોઈ બરાબર બનાવજો. સાદું જમવાનું ન બનાવતા. હા. મિષ્ટાન બનાવજો કાંઈ પણ. સત્સંગ રાહ જોવે છે. હા, તમારે તો એમ છે કે હું જલ્દી જાઉં ને તો તમે બે છૂટો. ના ના જાઓ રસોડામાં જઈને રસોઈની તૈયારી કરવાની તૈયારી. હતી હા, એટલે એટલે જ રસોડામાં જઈને રસોઈની તૈયારી કરો. હું જાઉં છું. ધીમે ચાલજો, પડી જ જશો મમ્મીજી. તને પકડવા નહીં બોલાવું. આ ડોશી એટલી હાઈપર કેમ છે? મને શું ખબર. આ જ્યારથી ડોશો પપ્પાજી ગયા છે પછી માજીનું મગજ કામ નથી કરતું. મને લાગે છે કે પપ્પાજી ગયા ને સાથે સાથે મમ્મીનું મગજ પણ લેતા ગયા. દામિની, એ મુદ્દો પછી ઉઠાવીશું. મામાનો ને મામીનો મુદ્દો અત્યારે મેઇન છે. હું શું કહું છું, એ લોકોને શું જરૂર હતી અહીંયા આવવાની? તેમનું ઘર નથી, ત્યાં રહેવું જોઈએ ને. હવે એમના દીકરા એ તો એમને સાચવવા માટે તૈયાર નથી એટલે અહીંયા આવશે, અહીંયા ટપકશે ને આપણને હેરાન કરશે. આપણે ફોન કરી દઈએ. એટલે મમ્મીજી પછી આપણને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકે. રસોઈ કરવી જોઈએ આપણે બંને મળીને. સ્વીટ્સ બનાવવાના છે. સ્વીટ્સ બનાવો, પછી ડાયાબિટીસ તો એમાંય છે જ મામાને. પછી સ્વીટ ખાઈને પછી એની દવા કરાવો. અને સેવા આપણને ફ્રીમાં કરવા મળશે. વાવ, તમે કરજો. બહુ ખુશી થતી હતી ને? શટ અપ. ક્યાં જવું મારે? પણ આ ડોશીને તો એ ખબર પડે છે કે આપણને ખુશી નહોતી થતી. બધી જ ખબર પડી જાય એને. હા, તો એ કઈ બુદ્ધિ વગરની થોડી છે. છોડ. શું બનાવું છે સ્વીટમાં? કાંઈ નથી બનાવું. ઓર્ડર કરી લે. બહુ આવડે છે ને ઓર્ડર કરતા. મારી ઈચ્છા તો એવી છે કે ખાંડનું પાણી પીવડાવી દે. એ તો સ્વીટ જ કહેવાય ને. રાઈટ. ઓકે. એમ તો મીઠું ઝેર પણ મળે છે બજારમાં. કંઈ પણ. જાઓ હવે. જાઓ. હું શું કામ ઊભી રહું? હું પણ જઈશ ને. મેં શું ગુનો કર્યો છે? મામાજી મારા એકના નથી, મામાજી આપણા બંનેના છે. અને જેનો ભાઈ છે એને તો સેવા જ નથી કરવી ને. હું આમ કરી લઈશ તેમ કરી લઈશ, એન ટાઈમ પર બધું આપણી પાસે કરાવશે. ડોશીથી કાંઈ થતું તો છે નહીં. તમે સાચું કહો. મને એમ હતું કે પપ્પાજીના ગયા પછી ડોસી ઢીલી પડી જશે, બોલવાનું ઓછું કરી નાખશે. પણ આ તો ડબલ બોલે છે ને કાંઈ. હા, કીધું ને કે સાથે સાથે મગજ પણ વયું ગયું છે એનું. રસોઈ બનાવો.
બેન જાગૃતિ બેન, ક્યાં ગયા છોકરા ને એનું બહુ બધા તમારું બેનનું કામ જ એવું હોય છે, ભાઈને ને ભાભીને બોલાવે અને પછી ક્યાંય ખોવાઈ જાય છે. આવો મમ્મીજી આવો. કેટલા દિવસ પછી આવ્યા નહીં? પૂરા મહિના પછી આવ્યા છો. આ મહિના દિવસથી તો તમારું મોઢું જ નહોતું જોયું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ભત્રીજા ક્યાં છે આ બંને મારા? સામાન લાવ્યા છો અમારા માટે? નાસ્તો ને એવું લાવ્યા છો? કપડાં ને એવું છે ને. હા, અમારા માટે વાહ મામાજી વાહ, થેન્ક યુ સો મચ. સાડીઓ છે કે ડ્રેસ છે? એમાં એવું છે ને કે અમારા બંનેના કપડાં જ અમે રોકાવા અહીંયા આવ્યા છીએ. હા, બેન કહેતા હતા કે થોડા દિવસ રોકાવ ને તો સારું, નહીં? પણ બેન ક્યાં છે અમારા જાગૃતિબેન? એ તો બિલી મોરા ગયા છે. બીલીમોરા? મોરા મંદિર છે ને હનુમાનજીનું, ત્યાં ગયા છે. અચ્છા, બીલીમોરા ગયા છે કે મોરા ગયા છે? અ, અ, બ- બીલીમોરામાં સારું મંદિર છે મહાદેવનું, સિદ્ધેશ્વર મહાદેવ. ત્યાં ગયા છે. ત્યાં ગયા છે. એટલે પણ પણ મને ફોનમાં તો એવું કંઈ નહોતું કીધું. પણ એમાં એવું થયું ને મામી કે મમ્મીજી બાજુમાં સત્સંગ કરવા ગયા હતા. અચાનક જ પ્લાન બની ગયો, બધા લેડીઝે નક્કી કર્યું ને એક જ કલાકમાં વિધિન 1 hour નીકળી જ ગયા. બોલો, આજે તો પાછા નહીં આવે, કાલે આવી જશે. કાંઈ અને જવાનું જો બહુ લાંબો છે ને. મન થયું એમનું તો આગળ પણ ક્યાંક બીજા મંદિરે જતા આવે તો 1-2 દિવસ થાય. તો તમારી બેનને ફોન તો કરો. ફોન ઘરે મૂકીને ગયા છે. પણ એને અમને જો કીધું હોત ને તો અમારે બેનને સ્પેશિયલ મળવા જવું હતું. મામાજી જરાય ચિંતા ના કરો. હવે તમારા બેન નથી તો શું થઈ ગયું, પણ બેનની વહુ તો છે ને એ તમારું ધ્યાન રાખશે. અમને કહીને ગયા છે કે તમને ચા પીતા વગર તો પાછા મોકલવાના જ નથી. અને એ પણ કડક મસાલેદાર ચાય. અને હા, બહુ વધારે ભૂખ્યા થઈને આવ્યા હોય તો ટોસ, ખારી, ખાખરા એવું પડ્યું છે. નહીં, એટલે અમારો તો વિચાર હતો કે હા, રોકાવાનો. ક્યાં રોકાવું છે તમારે? મમ્મીજી તો છે નહીં, ક્યારે આવે ક્યારે નહીં કોને ખબર. પણ એમ પણ અમે બંને તો કામમાં હોઈએ છીએ. અમારે તો જરાય નવરાશ નથી હોતી. અમારા 4-5 લોકોનું કામ નથી થતું અને ઉપરથી 2 જણા કેટલું કામ વધી જશે. અને એટલે મામા સાવ તમે- નવરા નહીં થઈએ. અને મામા તમે આ પપ્પાના ગયા પછી તમે મરદ માણસ ઘરમાં શું કરશો? ન કોઈ સાથે વાતો થાય, ન તમારો જીવ મોકળો થાય, અને બહાર જશો તો અહીંયા કોઈને ઓળખશો ય ક્યાં? એકલું લાગશે ને તમને. આ બંને જણા તમારા ઘરે જેમ રહેતા હતા એમ અહીંયા એકલા રહેશો. આ તમારા દીકરા તો નોખા રહે છે ને તમારાથી, એટલે અમે ફ્રી નહીં હોઈએ, અમારા ઘરવાળા ફ્રી નહીં હોઈએ. એમ સમજ્યા? તમને ગમશે નહીં. કાંઈ વાંધો નહીં. પણ બે મારા બેનની તબિયત તો સારી છે ને? અરે મસ્ત બિલીમોરા ગયા તો મસ્ત હોય તો જ ગયા હોય ને. અહીંયાથી ત્યાં જાય તો કાંઈ માંદા માણસ તો ન જાય. તમને સારું છે ને? આ દેખાવાથી તો લાગે છે કે સારું છે. આ વખતે દવાનો કાંઈ ખર્ચો નથી થવાનો. નહીં, અમારે તો તબિયત સારી જ છે. હા, ડાયાબિટીસ હજુ છે? નહીં, દવા લઉં ને એટલે કાંઈ વાંધો ન આવે. આ વિચાર કર્યો છે કે જો તમે રોકાવ તો તમારા માટે છે ને શુગર ફ્રી બધું બનાવીશું. ખાંડનો એક દાણો એ નહીં. મમ્મી તો કહીને ગયા હતા કે સ્વીટ બનાવી જ નાખજો, પણ તમારું કાંઈ નક્કી ન હોય, રોકાવ ન રોકાવ. અને અમને તો એમ જ હતું કે નહીં જ રોકાવ, એટલે પછી અમે કાંઈ બનાવ્યું નહીં. નહીં, કાંઈ વાંધો નહીં. અમે તો આ બાજુ નીકળ્યા હતા ને, મારે જવું તો મારે જાણીતા છે ને આપણા મિત્ર છે ને મારો જૂનો, એની ઘરે અમે જતા હતા. એટલે આ બાજુ નીકળ્યા તો અમને એમ થયું કે જો ને એ બેનને મળતા જાય. જોયું ને, એ શરત જીતી ગયા ને અમે બંને. મમ્મી કહેતા હતા કે મારો ભાઈ રોકાશે, અને અમે મમ્મીને ચોખ્ખું કીધું કે મામા અને મામી સ્વાભિમાની માણસો છે, એમ બેનના ઘરે થોડી રોકાય. તો ચા લેતા આવીએ અમે. ત્યાં સુધી તમે બેસો, હાથ મોઢું ધોવું હોય તો હાથ મોઢું ધોઈ લો, ફ્રેશ હોય તો ફ્રેશ થઈ જાઓ, ચા નાસ્તો કરીને પછી બસમાં જવાનું હશે ને. હું છે ને બસની ટિકિટ જોઈ લઉં કે ક્યાંથી મળે એમ છે ને કેટલા વાગ્યાનું ટાઈમ છે એવું બધું જોઈ લઉં. ના ના દામિની બહુ, એ તો અમે જતા રહેશું. તમારે કાંઈ ચેક કરવાની જરૂર નથી. આ તો નાસ્તામાં શું લાવું? ખારી, ટોસ કે ખાખરા? 3માંથી એક ઓપ્શન આપી દઉં. આ મમરા પણ બનાવીને ગયા છે, સ્પેશિયલ તમારા બેને બનાવ્યા છે. એમનો મસાલો નાખીને રે કાંઈ મમરા બનાવ્યા છે. એ મમરા ભરાઈ જશે. એમાં ખાંડ નાખી છે ને મમરામાં, એટલે ઠીક, ડાયાબિટીસ સસ્તા પડે ને. નહીં, અમારે કાંઈ નાસ્તો નથી કરવો. ચા તો પીશો ને? એક કામ કરો, હવે તો આ કામ મોડું થાય છે, આપણે જો જઈએ. ના ના આ મામા, બેસો એમ થોડી ચાનું નામ જવાતું હશે. લીધું, ચાનું નામ લીધું છે, બેસો. જલ્દામિની ચા બનાવી. ચા બનાવીએ, પાણી લેતી આવું હો હમણાં. બેસજો. આ ટીવી બંધ છે, ટીવી ના ચાલુ કરતા. હું તમને એમ કહું છું કે આપણે તો અહીંયા રોકાવા જ આવ્યા હતા, તો તમે અચાનક આમ. અરે પણ એ જોયું નહીં એ લોકોનું વર્તન, એની બોલવાનું, એને આપણને વાત જ ન કરી એને કે ચા પીને જ જવાનું છે. એટલે એના વાત ઉપરથી જ મને ખબર પડી ગઈ કે આ બે હોવું ને ગમ્યું નથી, આપણે આવ્યા ને એ. હા, પણ
આ બેનની વાત કરતા હતા અને આમ બંને અચકાતા જવાબ આપતા હતા. મને તો કંઈક અલગ વાત લાગે છે. હવે મને તો એવું લાગે છે કે આપણા બેનની હાલત એ આપણે જેવી જ હશે. જેમ આપણે કેમ આપણે દીકરા વગરના આપણે ઘરમાં એકલા રહેવી છીએ, એમ આ કંઈ સાચવતા નહીં હોય એવું લાગે છે મારી બેનને. ક્યારની જોઉં છું તમે કોઈ મૂંઝવણમાં છો, કોઈ ચિંતા તમને કોરી ખાય છે. શું વાત છે? મને ચિંતા મારી બેનની છે. તમારી બેનની ચિંતા? હા, જાગૃતિબેન. હા, પણ એ વાત તો આપણે ત્યાંથી નીકળ્યા એટલે ભૂલી ગયા ને. પછી આ તો હું એને ઘરે ગયા ને એની વહુએ આપણે યારે જે વર્તન કર્યું એ ઉપરથી મને એમ લાગે છે કે એની યારે એ કેવું વર્તન કરતી હશે. આપણે એ તો 2-4 દિવસ આપણે ખાલી રહેવા ગયા હતા, છતાંય એણે વાતમાં આપણને એમ કહી દીધું કે તમારે ચા પીને જ જવાનું છે. નકર સામે બેગ પડી હતી તો માણા એમ કે તમે આવ્યા છો ને તો જો તમે 2 દી નહીં 10 દી રોકાજો, આ તમારું જ ઘર છે, તમારી બેનનું ઘર છે, તમારે ગાય વયું આવવાનું, હવે તમારે ક્યાં, તમે તો નિવૃત્ત થઈ ગયા છો, તમારે ક્યાં કોઈ ઘરની ઉપાધિ છે, એમ કરીને આપણને રોકે તાણ કરીને. આ તો સીધા ગયા ને તરત કહી દીધું તમે ચા પીને જ જાજો. જો એનો મતલબ શું થયો? એટલે એ જ કહેવાનો મતલબ એનો કે તમે બંને આવ્યા છો એવા ને એવા તમારા ઘરે રિટર્ન થઈ જાઓ, અહીંયા રહેવાની કોઈ જરૂર નથી. પણ તમને એ વાતની જાણ થઈ કે સાચું જાગૃતિબેન બિલીમોરા મંદિરે જ ગયા હતા? હવે તો એ તો ભાઈ બહાર ગયા છે કંઈક, અથવા મંદિરે ગયા હોય કે કંઈક સોસાયટીમાં કંઈક મંદિરે બેઠા હોય, પણ આપણને આવો જવાબ મળ્યો. પણ હવે મને ચિંતા એ વાતની છે કે જાગૃતિબેનની શું હાલત થતી છે. આપણે બે તો માનો હારે રહેવી સેવી, પતિ પત્ની સેવી, તો એકબીજાના ટેકે આપણે જીવન વિતાવી શકીએ. મારા બંનેવીનું હોતે ને હાર્ટ એટેકમાં મૃત્યુ થઈ ગયું. નકર જો એ પરેશકુમાર જે આ દુનિયામાં હોત ને તો આપણે જેવું અપમાન જોયું ને એને ઘરે એવું અપમાન આપણું ન થાત. અરે એ તો વટનો કટકો હતો પરેશકુમાર તો. તમારી બધી વાત સાચી છે, પણ કહેવાય છે કે છઠ્ઠીના દિવસે જે વિધાતાએ લેખ લખ્યા હોય ને એમાં કોઈ મેઘ નથી મારી શકતું. આપણે જ વાત જાણો ને, આપણો દીકરો અને બહુ આપણને મૂકીને વયા ગયા છે. જો આપણે એ સમયે કાંઈ ઓબ્જેક્શન કરત ને તો તરત જ વહુઓ કે પહેલાં તમે તમારા ઘરનું કરો પછી અહીંયાનું જુઓ. હા, એટલે જ હું કાંઈ બોલ્યો નહીં. મેં કીધું આપણે જેવી જ હાલત અત્યારે જાગૃતિબેનની છે. પરેશકુમારની અત્યારે યાદ આવ્યો. હવે આપણે એને એકલા જોઈને આવું વર્તન જોયું અને જો આપણને એટલું દુઃખ થતું હોય કે બેનની શું હાલત થતી છે, તો મારા બેનને એમ અંદર કેટલું દુઃખ થતું હશે. જો એને એમ થતું હશે કે જો મારો પતિ હોત ને અત્યારે તો આ બધા એના ઈશારે નાચતા હોત. સાચું કહું ને, આ કળિયુગમાં સ્ત્રીઓને એકલું રહેવું એ બહુ કઠણ હોય છે. પણ ઘણી સ્ત્રીઓ સિંહની છાતી લઈને ફરતી હોય છે. કોઈ પણ તકલીફ આવે એનો સામનો કરીને જીવતી હોય છે. પણ કહેવાય તો છે ને કે પુરુષ વગરનું સ્ત્રીનું જીવન સાવ અધૂરું હોય છે. હું એમ કહું છું કે આપણે બંને ભત્રીજાઓને વાત કરીએ, કાંઈક એનો પ્રશ્નનું નિવારણ આવી જાય. હવે એ એની જેવા જ હોય ને તો જ આવી રીતે જોઈએ. એ કડક હોય અને એ જો એની વહુ એનું કયું કરતી હોય તો આવી રીતે આપણે જોયું નહીં. અને અત્યારે કયા ઘરમાં એવું છે કે પુરુષનું હાલતું હોય? બધે અત્યારે છે ને આ વહુનું જ હાલે છે જ્યાં હોય ત્યાં. એ તો તકલીફ છે કે ઘરમાં વહુઓનું ચાલે છે. હા, પહેલાંનો જમાનો હતો કે જાપડો આપણે વડીલોથી બીતા હતા, અને અત્યારની જનરેશનમાં સાસુ વહુથી બીવે છે, એટલે દીકરાઓથી વડીલોને બીવું પડે છે. આ તો કેવી કઠણાઈ વડીલોની કે વડીલ થઈને સંતાનોથી બીક રાખવાની. હા, બસ એવું જ છે અત્યારે તો એનું. અને એ બેનનું હોત ને એવું જ છે. એવું લાગે ને તો મને એક વિચાર આવે છે, જો એવું લાગે ને તો બેનને આપણે ઘરે લઈ આવી તો. તમને લાગે છે કે જાગૃતિબેન તમારા કહેવાથી અહીંયા રહેવા આવતા રહી? જો એ માએ રહે ને મારી ઘરે તો એ મારી નજર સામે તો રહે. મને તો એમ થાય ખુશ છે એમ. તને તો સારું જ બને છે એની યારે, એની સારું બને છે તારી યારે.
તો બી આપણે ત્રણેય એક સાપરે રહીને તો મારી બેન મારી ભેગી તો રહી, પણ એ કદાચ એવું બની શકે કે એના છોકરાએ ન આવવા દે પાછા. એને એમ થાય ને કે મારી ઇજ્જત જાય એમ. જોઈએ છીએ આગળ આગળ શું થાય છે. ભગવાન જેવો ધણી. ઓહ, શું કરો છો? એક રીલ હારી આવી ડાઉનલોડ કરું છું. હે ભગવાન, હા, ખરેખર લોકો પોતાનું અડધું જીવન રીલમાં જ બરબાદ કરી નાખશે. રીલમાંથી બહાર નીકળીને રિયલ લાઈફમાં આવો. આ રિયલ લાઈફ તો છે શું છે બોલ. અશોક, તમને એવું નથી લાગતું કે આપણે અહીંયા સાથે રહેવાનો ફેસલો જે કર્યો ને એ ખોટો કર્યો? લે, એટલે અત્યારે આપણે ભેગા રહેવી એ તને નથી ગમતું? નોખા હતા તો બરાબર જ હતા ને, શું વાંધો હતો? મસ્ત જીવન ચાલતું હતું. રોજ બહાર ખાવા જતા હતા, મતલબ અઠવાડિયામાં 3 દિવસ સારા કપડાં પહેરવાના, ફરવા હરવાનું. અહીંયા આવીને તો જેલમાં પુરાઈ ગયા છે. એ વાત થાય છે, પણ તને આ કાંઈ વાંધો નહીં હોય. મને લાગે છે તને છે ને આ કામ કરવું પડે ને ત્યાં. હાસ તો કામ કરવું પડે તો તકલીફ તો પડવાની જ ને. માણસ છું, મશીન થોડી છું કે એકવાર ચાલુ કરી દો એટલે ચાલુ જ. ત્યાં દામિની બહુ નથી કામ કરાવતી. હે? શું કરાવવાની? અડી આડકા તો છે ને. આખો દિવસ ઝઘડો કરવામાંથી ઊંચી આવે તો કંઈક કામ કરે ને. એવું છે. મને ઘણી વાર વિચાર તો આવે કે નોખા થઈ જવી, પણ પછી છે ને મને પપ્પાની તસવીર સામે આવે છે. તો પપ્પાની તસવીરને હવે હાર ચડી ગયો છે, હવે હળવેક દઈને પડદો ઢાંકી દેવાનો. હું શું કહું છું, આ પપ્પાની પહેલી પુણ્યતિથિ જાય ને એટલે તરત જ આપણે અલગ થઈ જવું છે. વાંધો નહીં, લાડવા ખાઈને. આ તો એમ કરવી, પણ હજી તોય વિચારી લેજે બરોબર. મને તો એક કઈ ભેગા રહેવી કે ન કરવી, મારે આમ તો નોખું જ રહેવું છે બરોબર, પણ પછી પાછી કાંઈ નહીં કહેતી કે પાછા ભેગા જ આવી. હા, તમને લાગે છે કે હું એવું કંઈ કહેવાની? હા, તો પપ્પા ગયા ને પપ્પાની છેલ્લી ઈચ્છા એવી હતી ને કે મારા બાળકો અહીંયા રહી, અને આ જમીનની લાલચ આપણને અહીંયા લઈને આવી છે. ખબર તો છે ને? એ તો ખબર જ હોય ને મને. અશોક, તમે બહુ ભોળા છો, પણ આવા ને આવા ભોળા રહેશો ને તો તમારો ભાઈ છે ને બધો ભાગ જાતે એકલો લઈ લેશે, એટલે ભોળું બહુ નહીં રહેવાનું. હું ભોળો નથી, અને કદાચ ભોળો બની જાઉં ને એને કદાચ આપી દઉં, તું આપવા દે? બિલકુલ નહીં. હું શું કામ આપવા દઉં? આપણો ભાગ તો આપણે લઈને જ રહેવાનું છે. વાંધો નહીં, ભાગ લઈ લેવું. ક્યારે? નોખા થવી ત્યારે. આ હવે પપ્પાની હું પેલું વરસ પપ્પા વહી ગયા એનો આ દિવસ આવે છે ત્યારે જ વાત કરી નાખવી બસ. પાક્કું ને? પાકું જ હોય ને, તું કે એ બધું પાકું હોય તો વાંધો નહીં. પણ હું શું કહું છું, હા. આ આપણે પહેલાં નોખા થઈ જઈએ તો શું વાંધો પડે? તો બહુ મોટો વાંધો પડે. જેમ કે તું વિચારને, આ પપ્પાનું પેન્શન આવે છે તો હું પછી આ આપણે સામેથી એમ કેવી ને કે આમાં નોખું થઈ જવું છે, તો પછી દેવાંગ એમ કે તો પેન્શન અમે બધું લેવું. અને ના 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 ના, બા પાછા બાય હાવ ભોળા છે, ખબર છે ને? બિલકુલ નહીં. કોણે કહ્યું કે ભોળા છે? તમારા બાની જીભડી જેટલી ચાલે છે ને એટલી તો અમારી એ નથી ચાલતી. એ તો તમારી સામે સારા થતા હોય તો ભલે. જો અશોક, 100 વાતની એક વાત છે, આ પુણ્યતિથિ જાય ને ત્યાં સુધી હું એડજસ્ટમેન્ટ કરી લઈશ, પછી મારાથી કોઈ એડજસ્ટમેન્ટ નહીં થાય. વાંધો નહીં. અને જો બા એની ભેગા હો, પેન્શન આપણી બાજુ, પેન્શન અડધું આપણે આવશે ને. બા એની સાથે રહે, નોખા રહે, મામા મામી સાથે રહે, બાથી મને કોઈ લેવા દેવા નથી. મને તો એ વાતનો ડર છે કે તમે ભોળા બનીને રહેશો ને તો જમીન, મકાન, મિલકતમાં ભાગ નહીં મળે, એટલે એ ના કરતા. બધું અહીંયા જ છે, બધી મિલકત જેટલી છે ને બધી મગજમાં જ છે મને, સમજે તું? એટલે તારે જરી કઈ ઉપાધિ નથી કરવાની, સમજે તું? અને આ તે ત્રીજા કોનું નામ લીધું? મામા ને મામી. હું કહું બાને ન્યા જ જવા દેવાય. આમ ક્યાં? મામા ભેગા. ઠીક છે. એટલે આપણે કાંઈ વાતું ન થાય, નકર આ નાનકા ભેગું મોકલશું તો બધી આપણે વાતું નહીં થાય. સાચી વાત છે તમારી. હે? બની શકે, કંઈ વાંધો નહીં. આગળ આપણે વિચારી લેશું. પણ તમને ખબર તો છે ને જમીન કેટલી છે, બેંકમાં પૈસા કેટલા છે, માહિતી છે કે નહીં બધી? માહિતી તો હોય જ ને. હું પછી હાવ કાંઈ ભોળો નથી, સમજી? આ પડદો છે એમાં કેટલા પાંદડા છે ને એ મને ખબર છે. ઓહ, હા, એટલે બધા સ્માર્ટ છું. એને ઓવર સ્માર્ટ કહેવાય. પડદાના પાંદડાનું શું કામ છે? દરરોજ હમણાં આમાં ચાર્જિંગ ન હોય ને તો એ ચાર્જિંગમાં ફોન પડ્યો હોય ને તો એ હું ગણતો હોય, સમજે તો?
એટલે હવે તો બરોબર આ પપ્પાનું ઓલું આવવા દે પછી કાંક પુણ્યતિથિ. હા ભાઈ એ પૂર્ણિય તિથિ પપ્પાનો ફોટો તો એકવાર જોઈ લઉં. દામિની તું જાણે છે ને કે ઘરમાં મહેમાન છે. હા તો હું શું કરું? તમારા મહેમાન હશે, મારા મહેમાન નથી. અરે કંટાળી ગઈ છું તમારા ભાભીથી. જ્યારે જો ત્યારે કચ 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 કરવા જોઈએ છે. આ પહેલા છે ને કહ્યું હતું કે મામા અને મામીને રહેવા નથી દેવા, પણ ત્યારે તો બહુ સારા બનવાનો શોખ હતો. આ તમારા પપ્પા ગયા પછી આ તમારી ભાભી બોસ બનીને બેહી ગયા છે ઘરના. જો આ વધારે પડતું ટેન્શન લેવાની કોઈ જરૂર નથી. આમ પણ હા ભાઈને અને ભાભીને બરાબરના ઓળખું છું. એ લોકો જે કંઈ પણ ચાલ રમી રહ્યા છે ને એનાથી એક કદમ આપણે આગળ રહેવાનું છે, અને એના માટે હું કહું ને એમ જ કરવાનું છે. જો આવી રીતે બોલવાથી કે બધાની સામે આંખે ચડી જવાથી એનર્જી કોની વેસ્ટ થશે? આપણી. અને બધાની નજરમાં ખોટા કોણ સાબિત થઈશું? આપણે. ઓબ્વિયસલી લોકો વાતો કરશે કે આ નાની વહુ ઘરમાં આવી છે ને ત્યારથી જ આ બધું થઈ રહ્યું છે. એના કરતાં શાંત થઈ જા. જો રહેવા દો ને, મને સમજાવવાની કોશિશ ન કરો. આની પહેલા પણ આવી રીતે બાંધીને નોખા થઈ ગયા હતા ને, આ તો લાલચમાં બધા પાછા ભેગા થયા છીએ. તને શું લાગે છે આપણે જ્યારે પહેલી વાર નોખા થયા હતા એ સમયે મોટા ભાઈ અને ભાભીએ એક મકાન લીધું છે, બધા જાણે છે. એટલે સીધી રીતે મોટા ભાઈ હવે પોતાના મકાનમાં રહેવા દેશે. પણ જો અહીંયા જ આપણે આપણું રામબાણ ચલાવી દેવાનું છે. મતલબ કે એ લોકો નોખા થવાની વાત કરે. મતલબ કે તમારા ભાઈ અને ભાભી જે કહે ને એ મારે કર્યા કરવાનું, નોકર બનીને. શાંતિથી મારી વાત તો સાંભળ, સમજવાની કોશિશ તો કર. એ લોકો નોખા થવાની વાત કરશે જ, સામે ચાલીને કરશે. કારણ કે એ લોકોને ઘરમાં રહેવું પોસાય એમ જ નથી. પોતાનું મકાન છે, પોતાનું ઘર છે, શું કામ ને બધાની સાથે રહે? એટલે નોખા થવાની વાત એ લોકોને કરવા દે ને. તું શું કામ ને આ બધી વાતો કરે છે? અને આમ પણ તને શું લાગે છે હા ભાભી આ ઘરમાં બધાના ઢસડા કરવા માટે ઘરમાં રોકાશે? જોઈ છે એની મેન્ટાલિટી? તો પછી આ વાત એને કરવા દે ને. સીધી આંગળીએ ઘી નીકળે એમ છે તો શું કામ ને આંગળી પણ વાકી કરે છે ને ઘીનો ડબ્બોય ગરમ કરે છે? એમને શું ફરક પડે છે? એ તો મારી પાસે કામ કરાવી દે છે ને. હા, હંમેશા કહીને તો ઊભા રહી જ જાય છે કે હું તારી જેઠાણી છું, ઘરની મોટી વહુ છું. આવું જ હંમેશા બોલ બોલ કરે છે, અને મારે પછી બધા કામ કરવા પડે છે. એવું નહીં થાય આ વખતે, જરાય એવું નહીં થાય. અને જોઉં બીજી છું. વાત, આ તમારા ભાભી અને ભાઈ જેટલો હુકમ કરવો હોય ને એટલો કરવા દો. મારાથી સહન થશે ને ત્યાં સુધી સહન કરીશ, પછી હું પણ જવાબ આપી દઈશ. તને ખબર છે હું વારા ઘડીએ મોટા ભાઈ કરી કરીને શું કામ મોટા ભાઈને આટલા બધા ફૂલો ચડાવું છું? આ જે વસ્તુ તારા મનમાં ચાલે છે ને મારા મનમાં એનાથી પણ મોટો દાવ ચાલી રહ્યો છે. હું છે ને ઘરમાંથી સંપત્તિ લઈને નોખો થવા માંગુ છું, નહીં કે ખાલી સિમ્પતિ લઈને. સમજી? હા, એ લોકો નોખા થશે ને એટલે આપણે આપણો પક્ષ મૂકીશું કે જુઓ આ લોકો નોખા થાય છે તો પોતાના મકાનમાં રહેવા જાય છે, અમને પણ અમારું પોતાનું મકાન જોઈએ છે. એટલે મમ્મી શું કરશે? કોઈ ઓપ્શન તો નથી એમની પાસે. આ પપ્પાના નામની જેટલી પણ વસ્તુઓ છે ઘરમાં એ બધી વસ્તુઓના ભાગ પાડવાની વાત કરશે. એટલે ઓલરેડી એમના નામે તો એક મકાન છે જ, સડી ગયેલું. હા, એ પણ કેવી જગ્યાએ? બેલંજામાં, કે જ્યાં નથી કિંમત કે નથી ભાવ. આપણે કરીશું ને ડિમાન્ડ કે અમને પણ એના કરતાં સારી જગ્યાએ વધારે મોટું મકાન જોઈએ છે. બીજી વસ્તુ પપ્પાનું પેન્શન. તમે ડિમાન્ડ કરશો અને તમારા મમ્મી પૂરું કરી દેશે એમ ને? કરશે બકા, કરશે. કારણ કે મમ્મીને આપણે આપણી સાથે રાખવાના છીએ. નહીં હો, એ ડોશીને હું નહીં સાચું. જોયો છે, અવાજ જોયો છે, એને જોઈને કોઈ કહે કે બિચારી છે એમ? પૈસા પૈસા બોલતા હે જનાબ. હા, એના માટે જ બધું કરવાનું છે. થોડો સમય સાથે રાખીશું, પછી કહી દઈશું કે તમે તમારી રીતે છૂટા. મોટા ભાઈને ત્યાં જવું હોય તો જાઓ. બધું એક વાર ખાલી હસતા મોઢે નામે કરાવડાવવાનું છે. કોઈને ભનક પણ ના લાગવી જોઈએ કે આ બધું પ્રોપર્ટી માટે કરી રહ્યા છીએ. સમજે છે? એના માટે શાંત રહેવું જરૂરી છે. તને લાગ્યું અત્યાર સુધી મારામાં ક્યારેય પણ એવું દેખાણું કે દેવાંગ આવું બધું કરી શકે? પણ જો હા, બધો પ્લાન છે મારા મગજમાં, પણ તું પાછળથી બોલીને બધા પ્લાનનો દાટ વાળી દે છે. સારું, નહીં બોલું. ચૂપ રહું ને એટલું વધારે સારું છે. પછી બોલું ને તો કોઈનું સાંભળીશ નહીં. થેન્ક યુ તીખી મરચી. ખરી છે આ. ભાઈ ભાભી કેમ છો બંને જણા? મજામાં છો ને? બસ બેન મજામાં. તબિયત અને પાણી? તબિયત પાણી પણ સારા છે. આ તો તમે વારંવાર તેડાવો છો તો અમને એમ થયું કે અમે તમને મળીએ. થોડા દિવસ પહેલાં પણ આવ્યા હતા, પણ તમે ક્યાંક બહાર ગયા હતા, મંદિરે ગયા હતા, અને તમે જ મને ફોન કર્યો હતો કે ભાભી તમે આવો,
અને પછી ફોન પણ ન કર્યો કે હું હમણાં બહાર જાઉં છું. અરે હું તો આડોશ પાડોશમાં જ બેસવા ગઈ હોય, બીજે તો ક્યાંય હું બહાર ન ગઈ હોય. આડોશ પાડોશમાં? તમે આવ્યા એ બને કંઈ ખબર નહીં મને, એમ કે તમે નહીં આવ્યા હોય, કંઈ કામ આવી ગયું હશે તો. કઈ વાંધો નહીં, પણ હવે તમારી તબિયત કેમ સારી છે? મારે તો એકદમ સારું છે હો ભાઈ. આ જો વહુ બહુ સરસ સાચવે છે મને, એટલે કાંઈ ચિંતા નથી મારે. બસ તમે જો તમને સાચવતા ને તમને જો ખુશ હો ને તો બીજું મારે કાંઈ નથી જોતું. હવે તો ભાઈને તો એવું જ હોય કે એની બેન ખુશ હોય એટલે ભાઈ ખુશ જ હોય. સાચું કહું ને બેન, હા, હા, મારા નણંદોય ભાઈ જ્યારથી તમને છોડીને સ્વર્ગવાસ થયા છે ને ત્યારથી સતત અમે તમારી ચિંતા કરતા હોઈએ છીએ કે આ કળિયુગના જમાનામાં બેન દીકરીઓ જ્યારે વિધવા થાય ને ત્યારે બહુ કઠિન હોય છે એનું જીવન. તમારા ભાઈને ઘણી વખત વાત કરતી હોઉં છું કે બેનને અહીંયા તેડાવી લો, પણ એ માનતા જ નથી. કહે છે કે તારી નણંદ માનવી જોઈએ ને. હું તો એને ઘણી વખત કહું છું. હા, એમાં એવું છે ને ભાભી કે જે માણસે જન્મ લીધો છે ને એને એક દિવસ તો જવાનું જ છે. ક્યારેક કોઈકને વહેલું તો ક્યારેક કોઈકને મોડું. જે ગયું છે એ પાછું તો આવવાનું નથી. આપણને ઘણું દુઃખ થાય એને યાદ કરીને, પણ શું કરવાનું? મનની અંદર આપણું દુઃખ આપણે સમજવાનું હોય. માથા પર કંઈક ભાર હોય ને તો કોક એમ કે લાવો તમારો ભાર થોડોક હળવો કરાવીએ, પણ આ દુઃખ તો એવું છે ને કે ભૂલાય નહીં. આપણે ભૂલવામાંથી ને તો એ છતાંય એને આપણે ભૂલવું પડે છે મન મજબૂત કરીને. જાણું છું, જે વસ્તુ થઈ જ ગઈ છે એને કોઈ ટાળી નથી શકતું. હા, અને એને ભૂલાવી પણ નથી શકાતું. પણ સાચું કહું ને, તમે તો અમારા બેન છો એટલે અમને ચિંતા તો રહેશે જ. પણ તમે કંઈક વાત કરવાના હતા ને કે બેનના ઘરે જઈને. હા, એ વાત કરવા જ અમે અહીંયા આવ્યા છીએ. જો મારા બનેવીએ થોડા ટાઈમ પહેલાં જ જે વીમો કરાવ્યો હતો, અને એ વીમામાં જો માણસ જીવે ને પહેલાં એ કાર્ય ભરી દેવાના, પછી માણસ જીવતો હોય ને ત્યારે ભરી દેવાના, પછી જ્યારે એનું મૃત્યુ થાય ને પછી વીમો પાકે ને તો એને 10 લાખ રૂપિયા મળે. 10 લાખ રૂપિયા? અને આ વીમો એમણે ક્યારે ઉતરાવ્યો, શું કર્યું? મને તો આવી કંઈ ખબર જ નથી. તમારી જાણ બહાર જ એમણે ઇન્સ્યોરન્સ લીધો હતો અને એ ફક્ત ને ફક્ત તમારા ભાઈને ખબર છે. હા, સારું છે કે આ વાતની જાણ મારા ભાઈને હતી, તો મારા ભાઈએ મને વાત કરી આવીને. નહીતર આમી વીમાવાળામાં તો એ જ કામ તો બહુ પાક્કું છે એનું. તમને જાણ ન હોય ને તો તમારી બેંકમાં રૂપિયા આવી જાય. હા હા, એટલે એમાં કંઈ આપણે ઉજાગરો કર્યા જેવું નથી. એટલે આ 10 લાખ રૂપિયા તમને થોડા સમયમાં મળી જાય. એટલે પછી તમારે કાંઈ વાંધો નહીં. સમજ્યા? પાછળની જિંદગી છે ને એ તમારી એકદમ ખુશી મજા. જો પૈસા હોય ને તો આપણને દીકરા દીકરી બહુ સાચવશે. જો હા. આપણી પાસે કાંઈ ન હોય તો પછી એ આપણે વડકા જ ભરવાના છે. ના ના ભાઈ, આ તો તમારી માથે એવું વીતી ગયું છે ને એટલે તમને એવું લાગે કે બધાના સંતાનો આવા જ હોય છે, પણ ના, મારા દીકરા ને મારી બહુઓ તો બહુ સારા છે હો જાગૃતિ એ બાબતમાં. આ જમાનામાં કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી. એ પછી દીકરા હોય કે પોતાની પેટની દીકરી હોય. શું કેવું તમારું? હા, અને તમારે તો આમે મારા બરેનું પેન્શન તો આવે જ છે. હા, એમાંય હવે આ વીમાના રૂપિયા આવશે. એટલે તમારે આ તમે મૂકી દો ને બેંકમાં તો એનું વ્યાજ આવશે. એટલે તમારે પાછળની જિંદગી કાંઈ નથી કરવાનું. પેન્શન આવશે અને આ વીમાના રૂપિયા આવવાના છે. હા ભાઈ, એ ગયા તો ગયા મોટા ધામમાં, પણ મારી પાછલી જિંદગી સુખ શાંતિથી જાય ને એવી સગવડી કરતા ગયા છે. એ તો બહુ ભલા માણસ હતા. આપણે એમની જરૂર છે ને એમ ઉપરવાળાને એની જરૂર હતી ને તો જલ્દી બોલાવી લીધા. હા, સારા માણસોની તો બધાને જરૂર હોય. આપણે આજુબાજુમાં રહેતા હોય તો એમ નથી કહેતા તમે અહીંયાથી બીજે રોયા જાઓ ને રહેવા, પછી એમને જરીકે નહીં ગમે. એમ આપણે જેમ પ્રેમના ભૂખ્યા છીએ એમ પરમાત્મા પ્રેમનો ભૂખ્યો છે. હા તો સારું, હવે આ ભાઈ બહેનની બહુ સિરિયસ વાત પતી ગઈ હોય ને તો કંઈક બીજી વાત કરો. એટલે આ તમે છે ને અવારનવાર આવો છો ને તો મને ઘણું સારું લાગે છે હો, હા હા, કે મારું કોક છે ને મારો ભાઈ હજી મારું ધ્યાન રાખે છે.
આનથી આમ આટા કેમ મારશો નિરાતે બે ને ડરી ગઈ. ડરી તો હું ગયો તો મેં કીધું અહીંથી આમ આટા કોણ મારે પછી મેં હરકો જોઈને મેં દાંત માર ઘરવાળી છે વોટ અ જોક. જો હસવાનો સમય નથી, સમજ્યા તમે? ઠીક હાલ અને આમ કેમ હાવ મોટું પડી ગયેલું છે અશોક, હા તમારા પપ્પા તમારા મમ્મી એક નંબરના ચીટર માણસો છે, આજે ખબર પડી મને. એ મમ્મીનું કે એ વાલતો લઈ બરોબર પપ્પા તો વૈયા ગયા છે હવે એટલે હું સંભાળશો અને એવી રીતે મરી ગયા હોય ને એની વાંહે એવું ન બોલે કેમ ન બોલાય? એ મરી જઈએ એટલે બધા ગુનાઓ માફ થઈ જાય, મરી જઈએ એટલે બધી ભૂલો માફ થઈ જાય, મરી જઈએ એટલે બધા કર્મ ભૂસાઈ જાય. એટલે પપ્પાએ એવો ગુનો શું કરી નાખ્યો છે તમને ખબર નથી, હા પણ પપ્પાએ જે કર્યું છે ને, આમ તો સારું કર્યું છે, પણ શું કામ કર્યું એ ખબર ના પડી. શું કર્યું છે મામા આવ્યા હતા. મામા આવ્યા હતા પપ્પાએ કંઈક મામા પાસે ઉછીના પૈસા લીધા ને મામા માંગવા આવ્યા હતા ને એવું નથી ને? હે ઈશ્વર, નકર મામા તો પછી ઘણી વાર આવી ગયા પણ કોઈ દી વાત નથી કરી એ જ તો વાત છે કે મામા 575 વખત આપણા ઘરે આવે છે. તે દિવસે આવીને ગયા જ્યારે આનું અપમાન, જ્યારે અમે ચા પાણી પીવડાવીને મોકલાવ્યા હતા ત્યારે પણ કાંઈ કહ્યું નહીં. હવે ખબર પડે છે કે મામા આપણા ઘરના આટલા ચક્કર કેમ લગાવે છે. હા, કેમ અશોક, હમ તમારા પપ્પાની બધી જ પ્રોપર્ટીની, બધા ડીલ્સની બધી જ વસ્તુઓ તમને ખબર છે? બધી ટોટલ મેં તો બુકમાં લખ્યું છે બધું દેહમાં જમીન છે એ બધું ટોટલ અચ્છા, એમાં ક્યાંય 10 લાખ રૂપિયાના વીમા વિશે લખ્યું છે? નહીં કેમ હવે વીમો થાય ય નહીં હવે એ તો વૈયા ગયા હમણાં વરદી થાય વાહ હે વાહ, શું ઇન્ટેલિજન્ટ માણસ છો તમે. પપ્પા જન્મે ત્યારથી મરેલા નહોતા ને? પપ્પા મર્યા એને 6, 7, 8 મહિના થયા છે. એ પહેલા પપ્પાએ 10 લાખનો વીમો ઉતરાવ્યો હતો ને મામા કહીને ગયા છે. હા હું વાત કરશો હવે પપ્પા હતા ત્યારે કોઈ દી મને તો વાત કરી નથી આ વાત હાસી નહીં હોય અશોક, હા તમને ખબર નથી, મને પણ પહેલાં આવું જ લાગ્યું હતું કે મામા જુઠ્ઠાણું ચલાવે છે, પણ નહીં, મામાની વાત 110% સાચી છે. પપ્પાએ જીવતા હતા ને ત્યારે 10 લાખ રૂપિયાનો વીમો, એટલે કે રિસેન્ટ મર્યા એની પહેલાં જ વીમો ઉતરાવ્યો હતો, પણ આપણને કોઈને એ વાતની જાણ ન કરી શકે એ પહેલાં ટપકી ગયા. પપ્પા પણ બહુ પાકા નીકળ્યા હો ઉપર વહી ગયા તો એનો કીધું કે મારી વાહે 10 લાખ મળે એમ. બીમારીમાં કહી નહીં શક્યા હોય બિચારા, પણ હવે આગળ શું કરવાનું છે એ વિચાર. આગળ શું કરવાનું હોય એ 10માં પંજો આપણે મારવાનો છે હા તમે એક છો તો સાવ ભોળા, તમે શું પંજો મારવાના હતા? 10 લાખ રૂપિયાની ખબર પણ નહોતી. તમને શું ખબર કે દેવાંગભાઈને ખબર છે કે નથી આ વાતની? હા એ વિચારવું પડશે હો અને એને ખબર પડવી ન જોઈએ. મને ખબર પડી ગઈ એટલે બની શકે કે એમને પણ ખબર પડી ગઈ હોય, પડવાની હોય કે પડેલી જ હોય. અશોક, તમારે મમ્મીને તમારી વાતોમાં ભોળવવા પડશે. મમ્મી સાથેના સંબંધો થોડા સારા કરવા પડશે, કારણ કે હું એવું નથી ઈચ્છતી કે આ 10 લાખ રૂપિયામાં જે પણ કાંઈ આપણો ભાગ આવતો હોય ને એ બીજા કોઈના હાથમાં જાય. વાંધો નહીં મમ્મીને તો હું પહોલાવી લઈ એ અઠવાડિયાથી આમાં એક ઓલો પગ દુખે ને તે એક બાટલી મંગાવે તો તેલની બાટલી લેતો આવું એટલે આપણું કમાઈ થઈ જાય હે તમારે જે કરવું એ કરો, પણ હું એવું નથી ઈચ્છતી કે આ પૈસામાં કોઈનો ભાગ લાગે. અને રહી વાત મામાની, તો આજ મને ખબર પડી ગઈ કે મામા શું કામ વારે ઘડી આવતા જતા હતા. આટલું અપમાન થતું હતું છતાં પણ મામા આપણી ઘરે શું કામ આવતા હતા? એટલે મામાના આ 10 લાખ રૂપિયા એને જોતા છે એમ ને? બની શકે, ના પણ બની શકે, એ તો પછીની વાત છે ને. પહેલાં એ વિચારો કે આપણે શું કરવું છે, કેવી રીતે કરવું છે. હવે એ કદાચ આમ નજરિયાની 10 લાખ રૂપિયા ઉપર રહેશે ને તોય ન મળે, કારણ કે પૈસા કોને મળે એને છોકરાને, એને હાળાને ન મળે હે મામાને કઈ કાયદાની ભાન નથી લાગતી. હવે એ તો મામાને ખબર. વાંધો નહીં તમ તારે, તું કાંઈ ઉપાધિ નહીં કરતી. હા બાને છે ને હું પહોલાવી લઈશ સમજી તું, અને એવી રીતે પહોલાવી કે આપણી વાતમાં આવી જાય. હા બાકી બોલ 10 લાખ રૂપિયા આવશે તો આપણે આ જિંદગી કેવી થઈ જાય હે?
જન્નત. હજુ વાર છે. પણ હું આ એક વાતને લઈને ઘણા બધા વિચારો કરું છું. એવું તો નથી ને કે અત્યાર સુધી મેં અને દામિનીએ મામાનું અપમાન કર્યું છે હમ એટલે મામા બદલો વાળતા હોય, એલા જુઠ્ઠું બોલતા હોય, સાચું બોલતા હોય. આમ તો ઈ એના વખાણ થાય હો આપણા હગાવાલામાં બધી કે એ હાસો માણસ છે, બધા એમ વાત કરતા હોય. એમ મામા તો રેડી માણસ. મમ્મી સાથે વાત કરી લો એકવાર, ખબર પડી જશે. વાંધો નહીં, હું વાત કરી લઈશ. હમ જો દામિની, આજે તો પપ્પાનું જેટલું પણ કામકાજ બાકી હતું ને એ બધું પણ પતી ગયું છે. અને આમ પણ આજે મોટા ભાઈ અને ભાભી એના રૂમમાં કંઈક વાતો કરી રહ્યા હતા. સાંભળી છે મેં બધી વાતો. તમે સાંભળી છે? મને તો ખબર છે. શું શું ખબર છે? એ લોકો આજે જતા રહેવાના છે ભરૂચ. અને પાનું બતાવવાના છે કે ત્યાં જઈને નવો ધંધો સેટ કરવા માગે છે, જેથી કરીને ધંધાના નામે અહીંયાથી રૂપિયા લઈ જઈ શકે. પણ જો મેં પણ એના માટે બહુ જ સારો પ્લાન કર્યો છે. શું? અહીંયાથી જઈને કેટલા રૂપિયા લઈ જશે? 1 લાખ કે 2 લાખ રૂપિયા જે ઘરમાં રોકડ પડી છે. પણ ખાસ મમ્મીને આપણી સાથે રાખવાના છે એ પ્લાન તું ભૂલતી નહીં. આમાં જ આપણો ફાયદો છુપાયેલો છે. કારણ કે આ મોટા ભાઈને ભાભી એકવાર જતા રહ્યા પછી મમ્મીના મગજમાં શું ફિટ કરવું શું ન ફિટ કરવું એ તો આપણા હાથની વાત છે ને. અને આમ પણ મમ્મી જ્યાં હશે ને ત્યાં જ પેન્શન આવશે. આ પપ્પાના પેન્શનના રૂપિયા 50,000 થી 60,000 રૂપિયા જેવી રકમ છે, તો પછી એ પણ આપણા હાથમાં આવશે. મતલબ કે એ લોકો મહેનત કરશે અને પૈસા કમાશે અને આપણે વગર મહેનતે 50,000 થી 60,000 રૂપિયા વાપરવા મળશે. સમજી ગઈ, સમજી ગઈ. આટલું બધું છે ને ડીપમાં સમજાવવાની જરૂર નથી. બુદ્ધિ આપી છે ભગવાને મને, મને બધી જ ખબર પડી જાય. હા આપી છે, પણ ક્યારેક ક્યારેક છે ને આ બધો ભાંડો ફૂટી ના જાય ને એટલે તને વધારે સમજાવવું પડે છે. આ જો ને ગઈ વખતે તે બધાની વચ્ચે શું કર્યું હતું? આ જેમ ભાવે તેમ ભાભીને બોલવા માંડી હતી. કીધું હતું ને કે શરૂઆત ભાભીએ કરી હતી ને. હું તમારા જેવી નથી કે આ તમારા ભાઈને તળવા ચાટ્યા કરું. આ તમે શું કરો છો? મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ મીઠું મીઠું બોલીને. મીઠું મીઠું બોલીને જે માલ ખાવાની મજા આવે છે ને એ કોઈની સાથે લડી ઝગડીને ના આવે. અને આમ પણ આ જેટલું મીઠું મીઠું બોલીને કામ પતી શકે એવું છે ને એને એમ જ પતાવવાનું છે. આખરે ગમે એમ થોય આટલું બધું ખરાબ કર્યા પછી પણ લોકોની નજરમાં આપણે તો સારા જ રહીશું, જરાય ખરાબ નહીં રહીએ. પણ એક લોચો છે. શું? મમ્મીને રાખવાનો. કારણ કે મને લાગે છે ત્યાં સુધી એ લોકો પણ આ જ પ્લાનિંગ કરતા હશે કે મમ્મીને અમે રાખી લઈશું, મમ્મીને અમે અમારી સાથે લઈ જઈશું. પણ આપણે એવી એવી વાતો કરવાની છે ને કે કોઈ પણ હિસાબે મમ્મી તો આપણી સાથે જ રહેવા જોઈએ, તો જ ફાયદો છે, નકર નથી. સમજી ગઈ. મમ્મીને જઈને કહેવાનું છે કે મમ્મી આપણી સાથે રહી. હા, પણ એ કેવી રીતે રહેશે, શું કામ રહેશે, એમાં મમ્મીનો આપણી સાથે રહેવામાં શું ફાયદો છે એ વિચાર કરવાનો છે. સમજે છે ને? ભાભી નહીં સાચવે, આપણે સાચવીશું. એટલે જઈને કહી દેવાનું કે આ મોટા બહુ છે ને તમારે નહીં સાચવે. વાહ વાહ મોહતરમાં વાહ. બાકી કહેવું પડે હે? આ તે તો પેલા ફિલ્મ જેવું કર્યું. આપણે જોવા ગયા હતા સ્ત્રી 2. આ સર કटे के बारे में हम क्या क्या जानते हैं, उसका सर कटा हुआ है, इसको आईएएस घोषित कर दो. આવ્યો ને સિનિયર? સેમ ટુ સેમ એવું કર્યું છે તે, સેમ ટુ સેમ. અરે લોજિક વાળી વાત હતી ને, એમને તો સીધી રીતે કહી દીધું. બીજી કોઈ ડિટેલ તો હતી ને એમની પાસે, એટલે કહી દીધું ને કે ઉસકા સર કટા હુઆ હે મુંડી. ઓ મુંડી રેવા દે. હા, નકર પછી એમાં જેમ કુહની મારતા હતા ને એમ કોની મારવાનું થશે. આ કઈ નહીં આવે. આ મમ્મી છે ને ભોળા તો ના જ કહી શકાય, કારણ કે એક એંગલથી તમારા મમ્મી ભોળા છે જરાય નહીં. ભોળા નથી, જરાય ભોળા નથી. મારા કરતાંય વધારે ભણેલા ગણેલા છે ને એમ કહું ને તોય ચાલે. હવે આપણે આટલું બધું ભણ્યા પછી પણ હજી ઇંગ્લિશમાં ફાફા પડે છે અને એ કડકડાટ ઇંગ્લિશ બોલે છે, વાંચે છે, લખે છે, સમજે છે. 7 ચોપડી ભણ્યા ખાલી છતાંય બોલે. ભણવાનું તો સાઈડમાં ગયું, પણ આપણા કરતાં વધારે બુદ્ધિ વાપરે છે. લાગે ને કે ગઈઢા છે એમ, બિચારા છે, પણ એવું જરાય નથી. પણ જો એના માટે પણ બરાબરનો પ્લાન બનાવ્યો છે. આ ડોસીમાં સૂતા હોય ને ત્યારે જ એમની આંગળીનો અંગૂઠો મરાવી લેવાનો છે. હા એકલા હશે પછી કોણ જગાડશે ને કોણ શું કરશે કોને ખબર પડવાની છે. બધી જ વસ્તુ આપણા હાથમાં છે. હા અમને મસ્તી રહેજે ને બધું સરખું બધું પ્લાન પ્રમાણે ચલાવતી રહેજે. તીખું મરચું. બા બોલ ને બેટા. તમને હું કહું, હું એક છે ને નવો ધંધો ચાલુ કરું છું.
હે ભરૂચમાં આપણે. બહુ સરસ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. અમને તો ખ્યાલ જ છે ને કે તમે ધંધો શરૂ કરી હા. રહ્યા છો, ભરૂચમાં જવાના છો અને આજકાલમાં જ નીકળવાના છો. હા તમને બધી ખબર હોય ને? ઘરમાં જ રહીએ ને બધા, એક જ ઘરમાં. આમ પણ બંધ બારણે આટલી જોર જોરથી વાતો થતી હોય તો દિવાલોના પણ કાન હોય, ખબર પડી જ જાય. દિવાલોના કાન હોય, મોઢું થોડી હોય કે કેવા આવે? કેવા આવે ને, એમાં એવું છે કે દિવાલે છે ને બધું સાંભળી લીધું છે અને એની પાસે મોઢું એ છે. આનો એટલે અવાજ- તમે જે કહેવા જઈ રહ્યા છો ને એ તો અમને ઓલરેડી ખબર જ છે. અવાજ તો બહુ વધતો જાય છે એનો. આ તો બા હું તમને શું કહું છું કે હું એમ વિચાર કરું છું કે તમે હોતી અમારે હારે આવો. શું 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 બા તમારી સાથે આવે? હા ન સમજાણું? કેવી વાત કરો છો ભાભી? ગુજરાતીમાં તો બોલે. બાને ભરૂચમાં કેવી રીતે ફાવશે? ત્યાંનું હવામાન પ્લસ કે ત્યાંના લોકો, નવી જગ્યા, નવો ધંધો, ઓછી કમાણી, હવે એમાં નાની અમથી એક રૂમની અંદર બધું એડજસ્ટમેન્ટ કરવાનું કેવી રીતે થશે? અને એમ પણ અવળું જ મકાન રાખ્યું છે. ભલે ને મકાન ગમે એટલું મોટું હોય, ભલે ને મહેલ જ કેમ ના હોય, પણ બાએ આખી જિંદગી એમની આ ઘરમાં કાઢી છે, તો પછી ત્યાં કેવી રીતે ગમશે? અને આ ઘરમાં પપ્પાની યાદો પણ છે. એટલે જ આ પપ્પાની યાદોમાં બા રીબાઈ રીબાઈને હેરાન ન થાય ને એટલે જ ત્યાં લઈ જવા છે. પપ્પાની યાદોની સાથે મમ્મી જીવે છે. એમને પણ જીવી લેશે. નવી યાદો બનશે, નવું ઘર થશે તો નવા નવા એક્સપિરિયન્સ થશે. અને આમ પણ દેવાંગભાઈ, આ કોઈએ કહ્યું છે ને કે માણસ સક્સેસફુલ અને સારું જીવન ત્યારે જ જીવી શકે જ્યારે કમ્ફર્ટેબલ ઝોનની બહાર નીકળે. સક્સેસફુલ ની વાત કરો છો તો પછી તમે કમ્ફર્ટેબલ લાઈફ જીવતા થઈ નથી કે દેવાંગ. થવાના છો? મતલબ કે ઘણા બધા આ વાત એમ છે કે તમે જ કહ્યું ને કે તમે નવો બિઝનેસ ચાલુ કર્યો છે, એટલે ત્યાં બધું નવું નવું હશે, આ નવા લોકો, નવો વ્યવહાર. કદાચ ધંધો અને set ના તમે પણ લોકો હજુ થયો. સેટ નથી થયા તો ત્યાં મમ્મીને કેવી રીતે લઈ જવાના? તમે લોકો તો એડજસ્ટ કરશો, સાથે સાથે મમ્મીને હેરાન કરાવશો. હેરાન નહીં કરવી અમે એની સેવા કરવા લઈ જઈએ. સેવા તો અમે શું અહીંયા મમ્મીને સેવા નથી કરવાના? ત્યાં સેટ થઈ જાઓ પછી લઈ જજો ને મમ્મીને. બિલકુલ નહીં. મમ્મી હોય તો અમને પણ સહારો રહે. મમ્મીનું મોઢું જોઈને અમારો દિવસ તારો ઉગે અને અમને છે ને ઇન્સ્પિરેશન મળે કે હા, તો મમ્મી હું માટે આવું ને. સારું હું આવું ને, હું કામ પણ કરાવીશ. ઇન્સ્પિરેશન જોઈએ છે, ડિમોટિવેશન નહીં. જોયું? ક્યાંક ક્યાંક એવું કેમ લાગે છે કે મમ્મીને કામ કરાવવા માટે જ આ લોકો સાથે લઈ જઈ રહ્યા છે? હા, આ જે કામ તારી પાસે કરાવતા હતા એવી જ રીતના મમ્મીનો પણ વારો પડવાનો છે. અચ્છા, મતલબ કે મમ્મી અહીંયા રહેશે તો દામિની કામ કરાવશે મમ્મી પાસે, હે ને? ના ના, આ તમે મારી પાસે કામ કરાવતા હતા એમ હું પણ અહીંયા તમે જશો પછી કામ કરીશ જો, જ. મારી વાત સાંભળો. આનું શરીર પેલા કેવું હતું ખબર છે? કેવું? હે? બહુ સારું હતું, તને જ ખબર જ છે ને હું કેવું. અને તારા લગ્ન પછી બિચારી એ નકરી બળતરા જ કરીશ, નકરું કામ જ ઢળ્યું. બા લોકોને કો ખોટું બોલવાની હદ હોય. ભાભી કેવા ટીપ મકોડી જેવા હતા અને હમણાં કેટલા સારા તાજા માજા થઈ ગયા છે. જુઓ જુઓ, નજર બગડી છે તમારી. નજર પહેલા સારી હતી, જાડી, હેલ્ધી એકદમ. હા. એમાં તો ને ભાભી શું કામ ખોટે ખોટી માથાકૂટ કરો છો? મમ્મીને પૂછજો ને, મમ્મી તમારે મારી સાથે રહેવું છે ને? જો હું નાનો છું, નાનો દીકરો તમને સૌથી વાલો છે, તમે જ કહો છો ને. બિલકુલ તો નહીં. પછી- હવે સાંભળો, આ બધું તમે જ નક્કી કરી લેશો, મને તો કાંઈ બોલવાનું હા, નહીં. એટલા માટે જ તે મમ્મી મેં તમને પૂછ્યું છે કે તમારી ઈચ્છા શું છે? ચૂપ. હવે મમ્મી બોલશે ને. જુઓ સાંભળો, હમ. ભરૂચમાં નવા ધંધાની વાત તો અશોક તે નવો ધંધો નાખ્યો છે, હજી બધું સેટિંગ તારે બરાબર થયું ન હોય. તું ત્યાં જઈને બધું સેટ કર. તમે લોકો સેટ થઈ જશો પછી 6-12 મહિના પછી હું વિચારીશ મારે 6-12 આવું કે મહિના ના મમ્મી આવું. કેટલા દિવસ છે તમારી પાસે હવે? 6-12 મહિનાનો મારવાની વાત કરો છો મમ્મીને? મારી નાખવાની વાત કરે મમ્મી. જુઓ તો શું ખરા. કાંઈ હું આજકાલમાં મરી જવાની છું? મમ્મી વાહ ભાઈ વાહ, બોલવા તો દ્યો. શરમ પણ નથી આવતી આવું બોલતા મમ્મી વિશે. ઘડીક ખાય બોલ તમ તાર બોલ. હું બોલું ને? હા. થેન્ક યુ. હા તો બા, હું તમારું ઉપર જવાની વાત નહોતી કરતી, તો? પણ અમારી પાસે અમુક વર્ષો છે તમારી સેવા કરવા માટે, તો સેવા કરી લેવા દો ને. પણ હવે હા, પછી તો લાત જ મારવાની છે ને. મામલો પોતાના વિચારો મારા પર ન થોપો. એ બસ સાંભળો, હજી છે ને હું બીમાર નથી પડી, મારા હાથ પગ ચાલે છે. બરાબર છે. મારે છે ને મારી સેવા કોઈની પાસે નથી કરાવી. બિલકુલ નહીં. હા, મારા કામ હું મારી જાતે જ કરું. હા તો કઈ વાંધો નહીં, ત્યાં તમારા કામ જાતે કરી લેજો. જોયું? મતલબ મારે- કે ત્યાં જઈને તમારા કામ જાતે કરવા પડશે. એના કરતા મમ્મી બરાબર જો અહીંયા જો ને, અમે લોકો છીએ ને, મારો પગાર પણ સારો છે, જરાય ટેન્શન. અમને તમારી ઉપર વિશ્વાસ નથી. અમને પણ તમારા ઉપર જરાય વિશ્વાસ નથી. અમે કાંઈ કહ્યું તમને મોટા ભાઈ? કીધું બસ શાંતિ રાખો. હું છે ને આ ઘર મૂકીને ક્યાંય હમણાં નીકળવાની નથી. મારે આ જ ઘરમાં રહેવાનું છે. મમ્મીજી, હું શું કહું છું, તમે આ રહેશો ને એમાં તમારો ફાયદો છે. આ ભાઈ ભાભી પણ તમારા અહીંયા જ છે કે નહીં? આ તો અમે પણ અહીંયા જ રહેશું. મામા- ચલો.
મામા મામીને સોંપ્યા ને લઈ જાઓ જાઓ અમે અહીંયા જ રહીશું અમારે ચલો નથી જવું શોક પપ્પાનું. ધંધો બા વગર છે ને નો મજા આવે. મોટો ધંધો ધંધાના નામે બાનું છે બાનું આ શું કામ રાખવા માંગે છે ખબર છે બસ પ્લાન છે પ્લાન બધા શેનો પ્લાન આવો પણ તમને સાચવવાના મને સાચવવાનું કીધું સારી જ વાત કહેવાય નહીં મારા છોકરાઓને કેટલી લાગણી છે મારી પર અને તમારા મને રાખવા વગર- માટે મોટો કે મારી ભેગારીઓ નાનો કે મારી ભેગારીઓ કેટલી ભાગશાળી છું આ વગર તો મને જરાય ગમશે નહીં મારા બા છે ને એટલે જ હું છું બરાબર ને બા હા. આ તમે કહેતા હતા કે બધા છોકરા હરખા હોય આ બેનની ત્યાં ગયા તો કેવી વાત આપણે સાંભળી મારા શંકાનું સમાધાન થઈ ગયું કે આ તમારી બેન છે ને દુઃખી નથી આપણને એમ હતું કે એમના ઘરવાળા ગયા પછી કદાચ કોઈ તકલીફમાં હોય કદાચ એના દીકરાને બહુ સાચવતા ન હોય પણ આ ચોરી છુપીથી વાત સાંભળીને પછી મારા જીવને શાંતિ થઈ બધા આપણા દીકરા જેવા ન હોય તારા દીકરાનો વાંક કાઢશો અને આ લોકોને તે વાત સાંભળી બે ભાણિયાની ને ભાણિયાની વહુની કે ઓલો કે મારી ઘરે રહેજો ને ઓલો કે મારી ઘરે એ રીતે વાત સાંભળી એટલે તે એમ માની લીધું કે આ છોકરા હોતે ને બહુ સારા છે મારા ભાણિયા અને ભાણિયાની વહુ બે બહુ સારી છે એમ તે માની લીધું ને એટલે તને સાચી હકીકતની હજી ક્યાં ખબર જ છે એમાં શું સાચી હકીકતની ખબર પાડવાની આપણે સગા કાને સાંભળીને આવ્યા છીએ અને એમાં ખોટી ન હોય આ જોયું નહીં અશોક અને દેવાંગ કેવા બાંધતા હતા ઓલો કહે કે હું લઈ જઈશ મમ્મીને સાથે રહેવા ઓલો કે હું લઈ જઈશ અને બંને બહુ એ તો વાડાની છે છતાં પણ દેરાણી જેઠાણી સંપી ગઈ છે ઓલી કહે કે હું લઈ જઈશ ઓલી કે હું લઈ જઈશ ને તો વહુ ક્યારેય સાસુને રાખવા તૈયાર ન થાય જો મને હોતે ને એ દ્રશ્ય જોયું અને મેં એ બે ભાણિયાની વહુ ને એની બધા બેનની હાટું બાંધતા જોયા ને તો જો કે મને આનંદ થયો નહીં મારી બેન સુખમાં તો છે જો એને એકે વાતનું દુઃખ નથી એમ બે છોકરા કેવા સારા છે રાખવા ઓલો કે મારી પાસે ને ઓલો કે મારી પાસે રાખવા માટે એ લોકો બાંધે છે એટલે ભાગશાળા જ કહેવાય મારી બેન આ તમે કહેતા હતા કે મારા ભાણિયા આવો મારી બેનને નહીં રાખે હવે મારી બેનનું શું થશે આ તમે જોઈ લીધું ને નજરે હા જોઈ લીધું હો. પણ હજી મને ક્યાંક ડાઉટ જાય સમજા હવે એમાં શું ડાઉટ લાવવાનો હોય હવે આપણે સગે આ કાને સાંભળીને આવ્યા છીએ તો એમાં ડાઉટ ન લાવવાનો હોય બધું ક્લિયર તો વાત છે એ તો હવે સમય આવે ને ત્યારે ખબર પડે કે સમજા કે આ ભાણિયા સાચા છે કે ખાલી ખોટું હારા દેખાવાનો અભિનય કરે છે એ જ્યારે એવો સમય આવશે ને ત્યારે ખબર પડે જો ત્યારે એમ કે નહીં અમે હજી રાખશું તો એમ કહેવાય કે નહીં આ છે મારા બેનને શ્રવણ જે વાસ છોકરા મળ્યા છે લ્યો તમે ગમે એટલીની પરીક્ષા કરી લો પણ છોકરાઓ ક્યારે બદલાવાના નથી એમ મારો આત્મવિશ્વાસ છે તો સારું કહેવાય ને કાંઈક એવા ગઢિયાના પૂન છે અમારા ગઢિયાના કે ભાણા બેનને રાખે છે અમારા તો ન કહેવાય આ પટલના કોઈ ગઢિયાના પૂન છે જો આપણા ગઢિયાના પૂન હોય તો આપણા છોકરા નો આપણને રાખે પણ એ નથી આપણને રાખતો લ્યો એકનો એક છે તોય જુદો થઈ ગયો પણ એવું જરૂરી નથી ને કે ગઢિયાના પૂન હોય તો જ દીકરાના દીકરા પણ સાચવે કે દીકરાઓ આપણને સાચવે કદાચ નસીબમાં આપણે લખાયેલું હશે કે દીકરો આપણને મૂકીને વયો જાય હા બધી જગ્યાએ પુણ્ય કામ નથી આવતું હા પણ માણસ બાળકને જન્મ આપે પછી મોટું શું કામ કરે કે એને એમ હોય અને આશા હોય ઈચ્છા હોય કે હું ભવિષ્યમાં મારા હાથ પગ નહીં હાલે હું ગૌઠો થાય ને ત્યારે આ મારો દીકરો છે ને મારું ગઢ પણ પાળશે મને રાખશે આપણને શું ખબર કે હાલો આપણો દીકરો આવો નીકળશે અત્યારે તારે હાથ પગ નથી હાલતા તોય ઘરનું કામ નથી કરવું પડતું અને મારે હાવ ઘરમાં તો આપણે એકલા જ ને એમ કોઈક હારે જો દીકરો હોય દીકરાની વહુ હોય એના દીકરા હોય ને એ જો આમ શેરીમાં રમતા હોય ને તો આપણને કેવું ઘર ભર્યું લાગે પણ એવું આપણા નસીબમાં નથી અને હું તો એમ કહું છું બસ મારી બેન સારું કહેવાય અને મારી બેનને કે એને આવું ઘર મળી ગયું છે ને આવા છોકરા મળી ગયા છે એટલે જ્યારે સમય આવશે ને ત્યારે બધી ખબર પડી જાય અત્યારે તું એમ કહેશો કે તમે કહેતા હતા હું કહેતો હતો એ બધી વાત ખોટી જ્યારે સમય આવે ત્યારે આ પરીક્ષામાંથી જો એ પાર થાય તોય સાચું કહેવાય તો એ બોલે એ બરાબર સાચું કહેવાય સારું હવે આ પરીક્ષા કરો ને ત્યારની વાત ત્યારે પણ અત્યારે તો નબળી વાત ન કરો અત્યારે તો હરખી વાત કરો હા હા એ તું અત્યારે કહેશો તો અત્યારે જોતા તો એવું લાગે છે પણ આપણે આવ્યા ત્યારે આપણને કેવું લાગ્યું લે આપણે એકવાર આવ્યા હતા જો ને કીધું કંઈક મંદિર પછી
પછી આપણને ઓલા બેન મળ્યા હતી કે હું તો ક્યાંય નથી ગઈ, જો એ સોસાયટીમાં ક્યાંક હશે, પણ આપણે રોકાવી નહીં ને એટલે એ બે વહુ એમ કહી દીધું કે મંદિરે ગયા છે અને તમારે ચા પીને જવાનું છે, જમવાનું નથી, એવું જમવાનું એને હાસે ખોટે ન કીધું, ત્યારે કોઈ પણ માણસને એમ થાય કે આ નહીં હાસવતા હોય. પણ કદાચ બની શકે કે એ લોકોને ક્યાંક બહાર જવું હોય ને આપણે અડચણ થયા હોય, એટલે એ બધી ગણે ગાંઠે ન બાંધવાની હોય વાતને. હાલો હવે સાના મના તો ચોખ્ખી વાત તો કરાય ને કે ભાઈ અમારે બહાર જવાનું છે, તમે બેસજો મામા, એમ તો કહેવાય ને. તમે અત્યારે તો હાલો વાતને હારું આ વાતને તમે લાંબી લાંબી કર્યા કરો છો. હાલો. રિક્ષા મળતી નથી આયા. મામા સમજાવો ને મોટા ભાઈને, એક તો ભરૂચ જઈ રહ્યા છે, નવો ધંધો શરૂ કરે છે અને છતાંય બાને સાથે લઈ જવા માંગે છે. જો મમ્મીને જેને હું ક્યાંય જવા દેવા માંગતો નથી. મારા મમ્મીને છે ને હું મારી હારે જ લઈ જવા માંગુ. અરે પણ પેલા તમે લોકો તો જાઓ, પછી ત્યાં સેટ થઈ જાવ એટલે લઈ જજો. સમજે નહીં, એક તો કમાણીના નામે જીરો છે ને છતાં પણ શું આને કહ્યું ચૂપ રહે એમ. હા, તારે ઘરવાળી નકરી વચ્ચે રાયડું નાખેસ. હા તો નાખે જ ને, મને તો બહુ ઉપાધિ છે એમની. બની અને બાની દવાઓ કેટલી મોંઘી થાય છે ખબર છે મામી? હા આ મંજૂર દવાનો છે, ખર્ચો. મંજૂર છે, મને જેટલો ખર્ચો થાય ને બધોય મંજૂર છે. બોલ હવે. હમણાં કહેતા હતા કે કામ કરાવવા લઈ જવા છે ને ઘડીકમાં મંજૂર છે. ના ના બા, તમારે ક્યાંય જવાનું નથી, તમે અમારી સાથે રહેશો ને અહીંયા જ રહેશો. નહીં. સાચું કહું ને તો નણંદબા, આ તમે છે ને ભગવાનની પૂજા સાચા દિલથી કરી હશે, આ ત્યારે જ પડી છે. નકર અત્યારના જમાનામાં દીકરા ને વહુ આ માવતરને રાખવા તૈયાર નથી હોતા. તમે- અને આ બંને ભાઈઓ એકબીજા લડે છે. બહુ પણ હા, જો. તમે બંને વહુઓ પણ દીકરીઓની જેમ રહ્યો છો. લક્ષ્મી જેવી વહુઓ છે, લક્ષ્મી જેવી. સાચું કહું ને, નસીબ તો અમારા જ ખરાબ છે. પણ તમે જ કહ્યું ને કે મમ્મીએ સાચા દિલથી પૂજા કરી હશે, તમે કદાચ નહીં કરી હોય સાચા દિલથી. બની શકે કદાચ નહીં કરી હોય. અરે પણ એવું હોય તો થોડા દિવસ હું મારા ઘરે લઈ જાઉં તો. અરે ના, ના. ના મામા. મામાજી, અમે બે લોકો એટલે કે અમે 4 જણા ઓછા બાંધીએ છીએ કે તમારે 5મું થવું છે? અને હું શું કહું, તારે આમે ઘરમાં વડીલની જરૂર છે ને તો મામા ને મામીને અહીં રાખી લે. અરે મામા અને મામી તો છે ને બા હશે ને ત્યાં જ રહેવાના છે. બા રે મામા મામી રે, મને કોઈની સાથે કઈ તકલીફ નથી. મારી હારે રહેતો તને વાંધો શું છે એમ કહું છું. મને કઈ કોને? વાંધો નથી. ચાલો માં કોનો ફોન ફોન આવ્યો. હલો, હા બોલો બોલો. હા તે શું છે એનું? હું વાત કરો છો? પર્સનલ કામ હશે. અરે આમ કેમ બની શકે પણ? અરે આ વાતની તો કોઈને જાણ નથી. નક્કી કઈ એટલે- કર્યો છે? હવે કાંઈ ન થઈ શકે. બીજા લગ્ન હમ. ઓહ, મામીને એવું નહીં સાચું. અરે કેટલી આશા હતી હું એ રૂપિયાની અમારે. મામા મામીના છોકરાએ કઈક કર્યું નવું. હા, લોચો પાડ્યો હશે. ઓકે. હા, છોકરીઓ તમે મામા જાવા દો. બહાર જઈને વાત કરો ને. મામા પેલા જો તમે જરાય ટેન્શન નહીં લેતા. હા હા, ફોન કોનો હતો પેલા અરે એ એ તો કહો. મહત્વનું નથી, આપણે જે ડિસ્કશન કરતા હતા એ મહત્વનું હા, 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 હતું. હા, મારી હારે જ રહે. જો પેલા બા મામા- તમારે મારી સાથે રહેવાનું છે. હા. બધી વાત એની લઈ પછી લઈશું. પેલા મામાને કોનો ફોન આવ્યો તો કઈક અરે લોચો પણ- છે, ઈ પેલા જાણવા દ્યો. ભાઈ, ફોન તો જેનો આવ્યો હોય એનો. ના, પેલા આપણે આ વાત તો પૂરી એ કરવી. બધું હા તો થશે. કોને રાખવાના છે આમ? મારે તારે રાખવાના હા. છે. સપના જુઓમાં જો, મારે તું છે ને- રાખવાના છે. મમ્મીને મારી સાથે રહેવાનું છે ને. તમે કીધું તું ને, તમે શું કીધું તું કે મને આ ઘરમાં ફાવે છે, જો. આ ઘરમાં હું રહીશ. તમે ચૂપ રહ્યો, મારે બેનને હારે વાત કરવી પડશે. બેન, મેં તમને કીધું હતું ને કે મારા બની વીમો ઉતરાયો છે અને એના 10 લાખ રૂપિયા મળવાના છે. 10 લાખ રૂપિયા તો અત્યારે એનો જ ફોન આવ્યો હતો એજન્ટનો શું કે દાદા? ક્યારે મળે છે રૂપિયા? કે અઠવાડિયાની અંદર તો મળી જ જશે, પાક્કું છે. ચૂપ રહ્યો ને. પેમેન્ટ તમે એક જ હપ્તો ભર્યો હતો અને પછી 1 મહિના લગી સતત તમે હપ્તો જ નથી ભર્યો. એ તારીખે તમે ચૂકી ગયા છો અને બીજી તારીખે ચૂકી ગયા છો. એટલે આનામાં તમને ખાલી જે તમે રૂપિયા ભર્યા હતા ને એ તમને મૂળગા જ મળશે. બીજા 1 રૂપિયો તમને કેટલા ભર્યા હતા? મળવાનો નથી. કેટલા મને તો કઈ ભર્યા હતા? ખબર જ નથી કે કેટલા રૂપિયાનો વીમો ઉતરાયો, 15,000. કેટલું પ્રીમિયમ ભર્યું, શું ભર્યું, કાંઈ કરતા કાંઈ. 15,000. અશોક હું જોયું ને? ભરવાના કેટલા થાય છે? આ મમ્મીને છે ને ભરૂચ નહીં ફાવે, એટલે હવે આપણે મમ્મીને અહીંયા જ રહેવા દો ને. હમ. ના ના, અમે હું શું કહું? વિચાર કર્યો છે મોટા ભાઈ, આ બાને છે ને
તમારી સાથે આવવું હોય તો તમે ભલે લોકો આવતા. મોટા છો ને રાખો કઈ વાંધો નહીં. સેટ થઈ જાય પછી લઈ જાય તમ હા હા 2 વર્ષ પછી અત્યાર સુધી તો ઝઘડો કરતા હતા કે હા. અમારે લઈ જવા છે. એ તો તમે પણ કરતા હતા. અમને તમારી ઉપર દયા આવી ગઈ બરોબર તમે રાખો બંધ થાય. અત્યાર સુધી એની પાસે રૂપિયા આવવાના હતા એટલે તમે બધા અંદર અંદર બગડા સટી બોલાવતા હતા અને ખબર પડી ગઈ હવે રૂપિયા નથી આવવાના એટલે તમારી જાત બતાવી દીધી તમે. મને આ ખબર જ હતી કે આવું જ કંઈક થાય. તમે મારી બેનને નથી રાખતા, તમે છે ને એના રૂપિયાને રાખો છો. અબ એવું કઈ નથી દેવાંગ, બોલો ને. હા એવું જ છે તો કેમ તરત ફરી ગયું બધું કે અમારે નથી રાખવા, તમે મોટા છો, તમે રાખો, અમને દયા આવી ગઈ ને એવું બધું. આ તરત વાણી કેમ તમારી બધાની ફરી ગઈ? કેમ અત્યાર સુધી તો લડમડાડી ચાલતી હતી, હું લઈ જાઉં, હું રાખું, અને જેવો અહીંયા એવો ફોન આવ્યો કે પૈસા મળી શકે એમ નથી તો તરત તમારા બધાના રંગ બદલાઈ ગયા. હા, તો અત્યારે એમાં શું ખોટું છે? હા, શું ખોટું છે? આમ પણ હવે છે ને બાથી કોઈ કામ ધંધો થવાનો નથી અને ઘર પણ સંભાળી શકે એમ નથી. અમારે એમને પાલવવા નહીં પડે, એમના ઉપર ખર્ચા નહીં કરવા પડે, તો પછી પૈસા તો જોઈશે જ ને. અરે પણ તું નાનો હતો ને ત્યારે તું કામ નતો કરી શકતો. બસ હો મામા, આ ઘર અમારું છે. તારું ઘર હોય ને તો આ મારી બેનનું ઘર, સમજ્યા? મામા બસ બે અવાજ છે ભાઈ ને છે ને બંધ રહ્યો, બરાબર છે? આ ઘર તારા બાપે છે ને એની કમાણીમાં બનાવ્યું છે. હું જીવું છું ને ત્યાં સુધી આ ઘર ઉપર મારો હક છે. અને તમે એમ કહો છો ને કે અમે બાને ખવડાવીએ છે, તો મારા ઘરવાળાનું પેન્શન આવે છે ને એ રૂપિયા ઉપર હું જીવું છું. હું તમને કહેતો હતો ને કે આ તમને હાચવે છે, તમે કીધું હા મારે તો બહુ સારા છે, બહુ સારા છે, પણ એ તમને નહોતા હાચવતા. તમારું પેન્શન આવતું હતું ને એને હાચવતા હતા, પણ હું કઈ બોલતો નહોતો. મેં કીધું તમારે દિલ ભાંગી જાહે. ના ના, સારું થયું કે તમે મને હકીકતનું ભાન કરાયું. બાકી મારી આંખે તો પુત્ર પ્રેમના પાટા બાંધેલા હતા ને એ આજે ખુલી ગયા. અને આ બંને વહુઓ, ઓહોહો, તમે તો કેમ હું રાખીશ, હું કામ નહીં કરાવું, કેમ હવે એમ કહો છો કે ભરૂચ નહીં ફાવે, અહીંયા રાખો? જોયું ને, તું કહેતી હતી ને કે આપણા છોકરા જેવા થોડા બધા હોય. અરે હું તો કહું આ લોકોના છોકરા, આ બેનના છોકરા કરતા તો આપણો છોકરો સારો કહેવાય. કારણ કે જેવો છે એવો તો દેખાય છે. આ તો બારે બીજા છે અને અંદરે બીજા છે. સારા છે ને તમારા છોકરાઓ? સારા છે ને? હા, તો કઈ વાંધો નહીં. તમારા છોકરાએ કર્યું છે ને એવું જ અમે લોકો કરીશું. જુઓ બા, આ ઘરમાં છે ને તમારે રહેવાનું થતું નથી. આ મામા ને મામી જેવી રીતે ઘરમાં પડ્યા છે ને એવી રીતે તમે પણ જતા રહો અહીંયાથી. દેવન, એક શબ્દ ના બોલતો, બરાબર છે? આ ઘર છે ને મારા ઘરવાળાનું બનાવેલું છે. હું જીવીશ ને ત્યાં સુધી આ ઘરમાંથી બહાર નહીં નીકળું. તમે લોકો બંને આ ઘરમાંથી બહાર નીકળી જાઓ. અમારે કાંઈ નીકળવાનું નથી. એમ તમે નહીં નીકળો, હું કાયદેસર કરવા જઈશ ને તો કોર્ટ તમને ધક્કા મારીને આ ઘરમાંથી અશોક, બહાર કાઢશે. કોર્ટમાં જ લડી લેશું ને કે બાપના ગયા પછી મિલકત કોના નામે આવે. ચલો અત્યારે. એક આ માં મામા જીવે છે ત્યાં સુધી માના નામે હોય છે મિલકત. તને જાવું પડશે કે ધક્કો મારીને બહાર કાઢવાનો છે? તો જ રહીશ. કાગળિયા તો તૈયાર કરાવીને જ આવ્યો હતો. હા તો જા. જુઓ, કાગળિયાનો ઉપયોગ કરવો હોય. હા, કરી લેજે કાગળિયાનો ઉપયોગ. મને કાગળિયાનો ઉપયોગ કરતા આવડે છે. બેન તમે જરી કે ચિંતા નહીં કરતા, અમે તમારી હારે છે. વાંધો નહીં ભાઈ, સારું છે કે મને આવો ભાઈ મળ્યો છે કે વારે ને વારે મારું ધ્યાન રાખે છે ને દુઃખમાં મારી પડખે આવીને ઊભો રહે છે.